હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોયે સવ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, તવ્વપા વપણાસણો, સૌવપાવપનાસનો, મંગલાણં ચ સવ્વેસીમ, મંગલાનં ચ સૌવેસીમ, પડમં હવૈ મંગલમ, પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. કોઈને ક્વેશ્ચન છે? આપણે રજનીભાઈ સાહેબ, બોલો. આપણા મહાત્મા શરદભાઈ જે મોક્ષ માર્ગે પ્રયાણ થયું છે, હા, તો આપણે એમને માટે 2 મિનિટ પ્રાર્થના બોલાવીએ પહેલા કે બધું પ્રધાનજી. એ હા હા બોલાવીએ. હા, બોલે બરાબર. બોલો. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ દેહધારી શરદભાઈના મન વચન કાયા અને સર્વ કર્મથી મુક્ત એવા હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, હું આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે મારા મન વચન કાયાના યોગથી જાણતા અજાણતા જે કંઈ પણ દોષો ભૂલો થયા હોય તેની હું ક્ષમા માંગુ છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મહાત્મા શરદભાઈનો પ્રતિષ્ઠિત આત્મા જ્યાં હોય ત્યાં સુખ અને શાંતિને પામો ને મોક્ષ માર્ગે આગળ વધો. હે દાદા ભગવાન, હે શિવ સિમંદર સ્વામી પ્રભુ, હે સર્વે દેવ દેવી, એમને જગત કલ્યાણનું ઉત્કૃષ્ટ નિમિત્ત બનાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પ્રદીપાનંદજી હરેન્દ્રભાઈ નો ક્વેશ્ચન લઈશું. હાલો. જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી. જય સચ્ચિદાનંદ. સાહેબ, પહેલા જ સત્સંગ આપણો આ ચાલુ થયું ઝૂમમાં, ત્યારે તમે એવી વાત કરી હતી કે હું મારી જાતને કોટડીમાં બંધ કરી દઈ ડાયરેક્ટ અનુસંધાન કરવાનો છું સિમંદર સ્વામી. મને એક્ઝેક્ટ યાદ નથી, પણ છતાં હવે કહેવા શું માંગુ છું કે એટલે એમાં તમારે કઈ અનુસંધાન થયું હોય એમનું દાદા ભગવાન થકી, અને મહાત્માઓને ઉપયોગી કંઈક એમાં તમે અમને શેર કરી શકો કે શું ફાયદો થયો, એના માટે મેં પ્રશ્ન પૂછ્યો. અચ્છા, હવે જો અનુસંધાન તો દાદા ભગવાનને હતું, એટલે મને હવે શબ્દોનું શું બોલી ગયો યાદ નથી મને, પરંતુ અનુસંધાન તો દાદા ભગવાનને હતું. અને બીજું કે મારું પોતાનું જે દાદા ભગવાનનું એવું કહેવું હતું કે ભાઈ હું તો અવકાશ મળે છે તો આખો દિવસ હું સિમંદર સ્વામી પાસે બેઠો હોઉં છું. બરાબર. એ કઈ પણ બધું મારો વ્યવહાર છે એ સિમંદર સ્વામીની સાથે જ હોય છે વધારે, એટલે એમની હાજરીમાં. એટલે મેં મારી સમજણ પ્રમાણે અંતિમ મનોમન નક્કી કર્યું કે જો જ્ઞાની પુરુષ 356 ડિગ્રી અને અંદર 360 પ્રગટ હોય તો એવા દાદા ભગવાન જો સિમંદર સ્વામીની સાથે આવી લિંકમાં રહેતા હોય તો મને તો એમની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે. એ તો બરાબર સાહેબ. પણ મોક્ષે જવું છે તો પછી મેં એવું નક્કી કર્યું કે જેટલો મને અવકાશ મળે
એ અવકાશમાં મારે મેક્સિમમ એમની ભક્તિ કરવી અને એવી રીતે ભક્તિ કરવી કે ઉપયોગની ગોઠવણી હોય, જેમ દાદા દેખાતા હોય, સિમંદર સ્વામી દેખાતા હોય, ના હોય તો વંચાતું હોય, અને પછી મારી હૃદયની બધી પ્રાર્થનાઓ એમને કરતો હોઉં. રાઈટ. એ પ્રાર્થનાઓ કરવાથી મને, તમને ખબર કદાચ નહીં પણ મારો અનુભવ એવું કે છે કે સિમંદર સ્વામીની ભક્તિ કરવાથી મને ઘણી વખત એ જે છૂટાપણાનું જે અનુભવ છે એ ઘણી વાર મને એક ઝલક આવતી જાય છે. હું એ જ પૂછી રહ્યો છું તમને. એટલે હું એવું માનું છું કે વિતરાગોની ભક્તિ કરવાથી, અને જો એ પોતે જેવા મુક્ત છે તો એ આપણને મુક્તપણાનો અનુભવ કરાવી શકે, એમાં હું નિશંક બની ગયો છું. એક પોઈન્ટ. અને બીજો પોઈન્ટ એવો છે કે દાદા ભગવાનની જે બધી વાતો મારા સાંભળવામાં આવી છે, મારા કઈ વાંચવામાં આવી હોય, તો મને એ દિવસે દિવસે એટલું દ્રઢ થતું જાય છે કે આપણા જે શ્વાસોશ્વાસ છે એ દાદા ભગવાન એવું કે છે કે જો તમારે બધો વ્યવહાર હોય તેટલા પૂરતું તમને બરાબર છે, પછી જો તમને અવકાશ મળે અને ફાયદો ના હોય તો તમારે ખરેખર પોતાની પૂર્ણાહુતિ તરફનો પુરુષાર્થ કરવો જોઈએ. બરાબર. એટલે એ વાત મને જેમ જેમ ગળે ઉતરતી જાય છે એમની કૃપાથી, તેમ તેમ હું આ રસ્તા ઉપરનું મને વધારે આકર્ષણ થતું જાય છે. એટલે હું મારા સમયનો જ્યાં પણ અવકાશ મળે ને તો હું એકાંત, એટલે કે હું એમની સાથે, એ મને દેખાતા હોય, મારી કલ્પના હોય કે મારી ભાવના હોય, પણ હું એમની સાથે બેઠો હોઉં, શક્તિ માંગતો હોઉં, આમ કરતો, પણ અત્યારે જે છે એ ચિત્ર રૂપે મને દેખાતા હોય, પણ મારી શ્રદ્ધામાં એ લાઈવ છે. બરાબર છે. એ મારી પોતાની દાદા ભગવાનની કૃપાથી મને આવું બધું અંદર ચાલે છે. અને હું પણ બધાને મહાત્માઓને આ વાત એટલે શેર કરું છું કે આવો ઉત્કૃષ્ટ સંજોગ જ્યારે 24 તીર્થંકર ભગવંતોનો યોગ આપણે મળ્યો ના મળ્યો તો ભૂતકાળ થઈ ગયો. પણ આજે દાદા ભગવાને આપણને જો સિમંદર સ્વામી સાથે અનુસંધાન કરાયું છે તો આપણે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ. કારણ કે અત્યારે આપણા ભરત ક્ષેત્રના કલ્યાણના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્તે પોતે જ છે. અને જો દાદા પોતે આટલી ઊંચી દશામાં પણ જો એમની આટલી કિંમત મૂકતા હોય અને એમનો વ્યવહાર આટલો બધો આદર્શ હોય, તો મને એવું લાગે કે મારે આ ભૂલ નહીં કરવી જોઈએ, મારે એનો લાભ ઉઠાવવો જોઈએ. બસ આટલી જ વાત છે. એટલે આમાં ઉપયોગની ગોઠવણી સાહેબ આપણે મહાત્માઓએ કઈ રીતે કરવાની કે જેથી અનુસંધાન સતત રહ્યા કરે અને હરેનભાઈ, હું શબ્દને અનુસંધાન રીતે શબ્દ બહુ એ નહીં પકડું, કારણ કે એનું મને એક્ઝેક્ટ મિનિંગ ખબર નથી બહુ. એટલે હું બાધાભારે એટલું જાણું કે આપણી શ્રદ્ધામાં આ પ્રત્યક્ષ છે એ આપણી શ્રદ્ધામાં હોવું જોઈએ. બરાબર ને? કારણ કે એ છે એવું દાદા ભગવાનને પાકી વાત છે. મહાવીર ભગવાન પણ કહીને ગયા. હવે બીજી વાત, એ સૌથી મોટો ફાયદો છે ને એ જ્ઞાની પુરુષની આજ્ઞા પાડવાનો છે. અને હવે આપણે જે મહાત્માઓનો ઉપયોગમાં જે રહેવાની વાત છે, તો દાદા કહે છે કે જો હવે તમે આ જ્ઞાન મળ્યા પછી તમે શુદ્ધાત્મા થઈ ગયા. બરાબર છે? હવે શુદ્ધાત્મા સ્વરૂપ એ રિયલ સ્વરૂપ છે, અને જે અવસ્થા છે એ આપણું ફાઇલ નંબર 1 છે, એટલે પડોશી છે. હવે તમારો જ્યાં સુધી વ્યવહારો હોય એમાં કદાચ તમારી જાગૃતિ આગળ પાછળ થાય, ઉઠતા બેસતા, ખાતા, વાતો કરતા, હાલતા ચાલતા, તમારી ફાઇલોમાં કદાચ કાચું પડે, પણ અવકાશ મળે, જ્યારે પોઝ કહીએ છીએ ઇંગ્લિશમાં, તો આપણે થોડું હું શુદ્ધાત્મા છું એ આપણે આપણા સ્વભાવની ભજના કરતા કરતા પછી બધું થોડું થોડું ચેક કરતા જવું જોઈએ. ખ્યાલ આવ્યો ને? અને અભ્યાસ એકલામાં કરવો જોઈએ કે ભાઈ આ આંખથી જુદેવો શુદ્ધાત્મા છું, પછી આ દેહથી જુદેવો શુદ્ધાત્મા છું, બધું ચરણ વિધિમાં આપેલું છે. અને એનો પ્રયોગમાં જવું જોઈએ આપણે. અને પછીથી આપણે ધીરે ધીરે એક નક્કી કરવું જોઈએ કે ભાઈ આ સૂઈ જાય છે તો કોણ સૂઈ જાય છે, આ ચાલે છે તો કોણ ચાલે છે. એવું તમે એક પ્રયોગ મૂકો ને તો ભલે એક સેકન્ડ પૂરતી આપણે 2 મિનિટ ક્રિયા જોઈ, પણ ક્રિયા કરનારો ભાગ છે એ ફાઇલ નંબર 1 છે, અને એનો જોનારો જ્ઞાતા દ્રષ્ટા ભાગ જે છે એ આપણો શુદ્ધાત્મા ભાગ છે, જેને અત્યારે ઇન્ટ્રીમ ગવર્મેન્ટમાં પ્રજ્ઞા શક્તિ કહેવાય. બરાબર ને? એટલે આખો દિવસ બીજો ઉપયોગ આપણે અંતસ્કરણ પર રાખી શકીએ. તો કે ભાઈ અવકાશમાં બેઠા હોય તો લાવજો મન શું બતાડે છે, તો એની પર ઉપયોગ ગોઠવાય. પછી એને બહુ નહીં જોવાનું, કારણ કે આપણી છે ને હજુ એટલી સ્ટેબિલિટી નથી. એટલે પછી 2-4 વિચારો આવે ને એટલે પછીથી આપણે બોલવાનું ચાલુ કરવું કે ભાઈ અસીમ જયકાર બોલો, હું સાંભળું છું. એટલે ઇન્દ્રિયો સાંભળે, કાન, અને આ વાણી નીકળ્યા કરે, તો વાણીને જોવાય, સાંભળે તેને જોવાય, અને એ બેના વ્યવહારોમાં
વચ્ચે વિચાર આવે તો પણ આપણને ખબર પડે તો કે આ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. એટલે દાદા ભગવાન આપણા બધા મહાત્માઓના પ્રોગ્રેસ માટે એટલું બધું સરસ વિજ્ઞાન એમણે ખોટું કરી નાખ્યું છે અને એ એમના જીવનમાં હતું, એ પોતે પ્રેક્ટિકલ એ રીતે હતા. બરાબર. એટલે મને એવું લાગે કે આપણે ખૂણે ખૂણે જેમ ગાડીમાં હું જતો તો ત્રિમંત્રો બોલું તો વાંચીને બોલવાનું. પહેલા એવો બધો અભ્યાસ નતો, પણ પ્રદીપ બોલે છે હું જાણું છું, પછી એ શું બોલે છે તે સાંભળું, પછી વિચાર આવે તો જોઉં, ચિત્ત ક્યાં જાય છે તે ખબર પડે, પાછું ઢસેડીને લાવું પાછું, પછી આ ફાઇલ નંબર 1 વિહારી વિહાર કરે છે તો એને પાછું જોઉં કે આ વિહાર કરે છે, હું શુદ્ધાત્મા, એટલે છૂટું પાડ કરવું પડે. સારી રીતે કે આપણને કોઈ પણ ચીજનો આપણે આ રસ્તાનો આપણને અભ્યાસ નથી. આપણને અભ્યાસ કેવો છે કે હું જ પ્રદીપ છું અથવા દેહ તે હું છું, હું જોઉં છું, હું સાંભળું છું, હું કરું છું, મને અપમાન કરે છે, મને ગાળો દે છે, મને સુખ આવ્યું ખાવામાં, મને ના આવ્યું, મને ઊંઘ આવી, મને ઊંઘ ના આવી, ખ્યાલ આવ્યો ને, મને વિચાર આવ્યા, મને તકલીફો થાય છે, મને શરદી થઈ છે, મને ખાંસી થઈ છે. એટલે આ બધી જે એટલી બધી રોંગ માન્યતાઓ આપણી અંદર ઠસોઠસ ભરાઈ ગઈ છે અને એ ભરાઈ ગઈ છે એ શું છે કે આપણે અજ્ઞાનના વાતાવરણમાં હતા, એટલે લોક સંજ્ઞામાં જીવતા હતા. આપણને હવે જ્ઞાની પુરુષ મળ્યા એટલે જ્ઞાનીની સંજ્ઞા આપણને પ્રાપ્ત થઈ કે તમે ખરેખર આ બધું થાય છે કોને થાય છે અને કયા ભાગને થાય છે. તો એ તમે આવું જો થોડું અમે આવું છૂટું પાડ્યા કરીએ આપણે તો એને શુદ્ધ ઉપયોગ પણ કહેવાય, એને પુરુષાર્થ પણ કહેવાય, એને જાગૃતિ પણ કહેવાય. હવે શું છે કે જાગૃતિ જેટલી હોય ને એટલો પુરુષાર્થ આપણે વધારે કરી શકીએ. કે જાગૃતિ છે ને જો વધારે ખાવામાં આવે ને તો જાગૃતિ ડાઉન થઈ જાય. અને જો તમારે માપથી ખાઓ ને તો તમારી જાગૃતિ થોડી રહે. આપણે શું છે કે પોષણ એ 5 આજ્ઞાને છે, જાગૃતિને છે, નિશ્ચયને છે, એને આપણે બધાએ પોષણ આપવું જોઈએ અને આપણા બધા મહાત્માઓ આપતા જ હશે, હું એવું માની લઉં છું. કારણ શું છે કે હવે જો આપણે મોક્ષે જવું છે તો મોક્ષે જનારાને તો બધા જે જૂના એકાઉન્ટ્સ બધા હોય, આપણે જે ચિતરેલા ચોપડા હોય બધા, એ તો સંજોગો સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત શક્તિ છે એ આપણને ભેગું કરે, પણ આપણને તે વખત વ્યવસ્થિત જ્ઞાન હાજર નથી રહેતું. તો આપણે એનો એક એક દિવસ આજે નક્કી કરું કે આખા દિવસમાં 5 પ્રસંગમાં મને વ્યવસ્થિત એપ્લાય કરવું છે કે મને 2 પ્રસંગમાં જ કરવું છે, મારે ઘરના 5 માણસોના કે 2 માણસોના રિલેટિવ રિયલ જોવા છે. એવી રીતે આપણે જેવી રીતે આજ્ઞાની ગોઠવણી અને નક્કીપણું કરી અને દાદા પાસે શક્તિ માંગ્યા કરીશું કે ભાઈ મારે ફાઇલનો સંભાવે નિકાલ, એટલે ફાઇલ કોને કહેવાય એ જરા જાડું સમજી લેવાનું, પછી બહુ ઊંડા ધીરે ધીરે ઉતરવાનું. એટલે શું છે એટલે આપણે જેમ કેવું કે એકડ એક બગડ બે જેવું ઘૂંટતા હોય ને, એટલે આપણે એવું કહેવાય કે આપણે એક એક આજ્ઞાને ધીરે ધીરે, કારણ કે જો એક હામટો ડોઝ પીવા જઈએ ને તો સારું આપણી પ્રકૃતિ લોડ નથી ઉઠાવતી. જે એક એક કરીને 5 આજ્ઞા 5 વાર પડી ને તો એટલું શુદ્ધાત્માના ચોપડામાં જમા થયું. આપણે એટલા જાગૃત થયા, એટલો પુરુષાર્થ, એમ કરતું પછી સુખ આવશે ને તો 2 વાર થશે. પછી આ મલ્ટિપ્લિકેશન વાળું જ્ઞાન છે. એવું છે દાદા કે જેમ જેમ તમને સુખ આવે અનુભૂતિ થતી જાય એમ મલ્ટિપ્લિકેશન થતું જાય. પછી પ્રકૃતિનો સ્વભાવ કેવો છે કે અંદર પ્રજ્ઞા શક્તિને જેમ એના પક્ષમાં રહીશું ને તો એ ખીલી ઉઠશે. શું છે, જેમ છોડવાને પાણી ખાતર મળે સૂર્યપ્રકાશ તો કેવું ખીલી ઉઠે છે, એવી રીતે આપણે પ્રજ્ઞાના પક્ષે રહીશું અને નિશ્ચયને પક્ષે રહીશું તો ધીરે ધીરે ખીલવા મળશે. પછી શું છે, બધી ભૂલો બહુ દેખાશે. આત્માનો એટલો બધો પ્રકાશ છે ને કે બધી નાની 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 ભૂલો દેખાશે અને જોડે જોડે તમને નિશ્ચય કરાવશે. તમે આ પદ વાંચશો ને તો પદમાં તમને કે કોઈ પણ વસ્તુ વાંચશો ને તો તમને ક્યાં આગળ તરત ઓટોમેટિક થશે કે આ દાદાનો આ ગુણ છે ને એ દાદા ભગવાન મને આ તમારા આપણા સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાવ. બરાબર. આપણી જ્યાં જ્યાં નબળાઈઓ છે ને એ દાદાની ભક્તિ કરતા કરતા બધી નબળાઈઓ ખુલ્લી થશે. આ એટલું બધું જબરજસ્ત અક્રમ વિજ્ઞાન છે. અને દાદા ભગવાને એ જો એક બીજી સરસ વાત કહું કે આપણા નિમેશ આનંદજીએ ગુરુ કોઈ એક પ્રસંગે બધું હવે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એમણે કહ્યું કે દાદા ભગવાનને કોઈ પૂછ્યું તો દાદા ભગવાને બહુ મસ્ત વાત કરી કે મેં આખી જિંદગી મને બધું જ મળતું હતું પણ મારે કશું જ જોઈતું નતું, હું માત્ર વિતરાગોને સિન્સિયર રહ્યો. કદાચ વાત તમને સાંભળવામાં આવી હશે. થોડા દાડા પણ કોઈ પ્રસંગ બન્યો હતો ને એમાં નિમેશ આનંદ બધું વાત કહેતા હતા. તો મને આ વાત બહુ જ ગમી ગઈ. જો જ્ઞાની પુરુષ એ વિતરાગોને સિન્સિયર રહ્યા તો આપણે પણ દાદાને એને પ્રાર્થના કરવી જોઈએ કે હું તમને કેવી રીતે સિન્સિયર રહું એ મને તમે શીખવો.
તમે મને બરાબર. શક્તિ આપો. મને ખબર નથી કે સિન્સિયરિટી શું વસ્તુ છે. રાઈટ. અને મને એવું દાદા ભગવાનની બાબતમાં ના મોક્ષ માર્ગમાં એવું લાગે છે કે જેટલી આપણી બુદ્ધિ, હા હું મારી વાત કરું છું, હા હું ભગવાનને આ પ્રાર્થના થોડાક દિવસ પહેલાથી મેં શરૂ કરી છે કે હા ભગવાન મારી બધી સમજણ અને મારી બુદ્ધિ બધી જ વસ્તુ રોંગ છે. રાઈટ. માત્ર તમે જે બોલો છો તે જ સાચું છે અને એ જ મારા જીવનમાં મને ઘૂંટવું છે. બરાબર. કારણ કે તમે જે કંઈ છો એ તમે જે બોલો છો એ માત્ર તમારી કલ્યાણની ભાવના સિવાય કશું જ નથી. નથી. એટલે બરાબર છે. તમારો બધો સિદ્ધાંત, તમારી બધી વાતો, બધી સમજ મારા જીવનમાં તમે ઘૂંટી નાખો. મને હવે કાંઈ જોઈતું નથી. બરાબર. કારણ કે જેટલી આપણે વ્યવહારની સમજણને સાચી માની છે ને, તમે અનુભવ કરજો કે નિરંતર કસાયના પરિણામ ઉભા થયા છે. એટલે બરાબર. આપણને નહીં થયા હોય તો સામેવાળાને થયા છે. રાઈટ. ના એવું જ થાય છે, એ જ થાય એટલે છે. એટલે કોઈને કહેવા જેવું નથી. ભરેલો માલ તો નીકળવાનો જ છે. પણ જો દાદાને આપણે સિમંદર સ્વામીને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, તમારી વાણી અને તમે જ સાચા છો, મારું બધું જ જ્ઞાન સમજણ બધું જ રોંગ છે, તમે મને છોડાવો આમાંથી. બરાબર છે. એટલે આપનું જ્ઞાન, આપનું દર્શન, આપનું ચારિત્ર અને આપનું સુખ એ જ મારું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ રહો. બરાબર. આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો. આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. તમને કેમ લાગે છે આ વાત? ના વાત બરાબર છે. એટલે લિટરલી માથે જ પડવાનું છે હવે આપણે. ને માથે પડવાનું એ તો જો ભાઈ, આ તો કેવું છે કે જો આ તો ગરજા ગરજીના સોદા છે. બરાબર. જો જેને ગરજ હોય એ ભગવાન પાછળ પડે. જેને બરાબર. ગરજ હોય કે મને તકલીફ છે રહેવાની ને ખાવાની, તો એ પૈસા પાછળ પડે. બરાબર છે. એટલે આપણે કોઈને ખોટું નથી કહેતા વિતરાગો. ભાઈ ના. વ્યવહાર ચલાવવા લક્ષ્મીની જરૂર છે, પણ કમ ટુ ધ નોર્માલિટી. બરાબર. એટલે હવે આ બધી વસ્તુ કેવી છે કે આપણને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે એ અનંત અવતારોની ભટકામણ પછી મળ્યું છે. અને મળ્યું. અક્રમ વિજ્ઞાન થકી જે આત્મા પ્રાપ્ત થયો છે એની વેલ્યુ બહુ જ સમજવા જેવી છે. બરાબર. કારણ કે દાદા ભગવાનનું કહેવું છે કે તમારા બધા પેન્ડિંગ કર્મોને કચરો રાખી અને આત્મા પ્રગટ કર્યો, તો આ તો કર્યો. 11મું આશ્ચર્ય છે. અદ્ભુત. હવે જો અદ્ભુત. આપણે ખબર પડી ગઈ કે હું ખરેખર શુદ્ધાત્મા જ છું, તો બરાબર. આપણે એના પક્ષે રહેવું જોઈએ. એક્ઝેક્ટલી. ને હું કહું છું કે અંદરનો માલ, મન, બુદ્ધિ, ક્રોધ, માન, માયા, લોભ, બહારના સંજોગો આપણને ધક્કા મારે, બધું જ બને. પણ એ ધક્કામાં એકવાર ધકેલી જવાનું, પણ પછી ધીમે ધીમે આપણે સાઈડમાં ઊભું થઈ જવાનું કે હું તો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા. કારણ કે જો એનું કારણ છે, બધી જેવી રીતે માણસોની ભીડ છે ને, એવી હા. મહીને બહાર બધે ભીડ છે, કર્મોની ઘણી ભીડ છે. ભીડ. શું છે? ઘણી ભીડ છે. એટલે એ ભીડોના ધક્કા વાગવાના જ છે. પણ આપણે દાદાને કહી દેવું, દાદા મારી જોડે રહેજો તમે, હા તમે બરાબર. મને સાચવજો, કારણ કે મારામાં બરકત નથી. એટલે એક્ઝેક્ટલી. હંમેશા જો ભાવિ તીર્થંકર સાહેબની મને વાત બહુ ગમેલી, એની મેં કોપી કરી છે. બરાબર. ચંદ્રકાંતભાઈ સાહેબ જયારે દાદા ભગવાનને મળ્યા અને જયારે હા. એમને બધું વાર્તાલાપ થયો અને કહ્યું કે આ તારા દાદા જ્ઞાની છે, એટલે જયારે વાત થઈ ત્યારે એમણે પછી જયારે એમને સમજાવ્યું, તો બહુ જાગ્રત પુરુષ હતા. એમણે બરાબર. તરત જ કહ્યું, દાદા મને મારી ઠોકીને હું તો આવો છું, પણ મારી ઠોકીને તમારા જેવો બનાવજો. એ બરાબર. વાત જયારે મેં સાંભળીને તો ખુશ થઈ ગયો. મેં કહ્યું, જો હા. મોટા પુરુષો આવા દાદા ભગવાનના થકી અક્રમના દરવાજા ખોલનાર ભાવિ તીર્થંકર સાહેબ ચંદ્રકાંતભાઈ રણછોડભાઈ પટેલ, બરાબર. અને એને તો મેં જોયા છે, એને એમની વિધિ કરી છે અંગૂઠે. ઓહો. બરાબર. લાયો મેં કહું, હા, હા. આવા જો સિંહના બચ્ચા જેવો એમની બાજુમાં બેઠો તો સિંહનું બચ્ચું જ લાગે. ઓહો. આવા ચંદ્રકાંતભાઈ જો દાદા ભગવાનને આવું કહેતા હોય, તો મને એવું લાગે છે કે મોટા પુરુષોમાંથી આપણે વિનય અને લઘુભાવ શીખવાની બહુ જરૂર છે. એકદમ સાચી વાત છે. જો મને આવડતો નથી, પણ હું તો શબ્દોથી બોલી જાઉં છું અને ભગવાનને કાયમ આ જ પ્રાર્થના કરું, જો મને કઈ સમજ પડતી નથી, જે સારું થાય છે બધું તમારી કૃપાથી છે, મારે કોઈ જગ્યાએ લાડવા ચાખવાના નથી. હવે મને બરાબર. મારા આત્માના સુખની અંદર જ રહેવું છે. પણ ઓહો. તમને જેમ જેમ તમે આ મોટા પુરુષોની ભક્તિ, એમના પ્રત્યેની શ્રદ્ધા, એમના પ્રત્યેની સમર્પણતા જેમ જેમ વધતું જશે, એમ આ હૃદયમાં તમને એની મેરેજ એના ઉદ્ગારો આવશે. હા. આ બરાબર. હું બોલું કે વાંચવાથી આવે એવી ચીજ નથી. આ નથી. નથી. ટોટલી નથી. 100% બાય હાર્ટનો માર્ગ છે. રાઈટ. અને આપણા મહાત્માઓ કરી શકે એવા છે. બરાબર.
એટલે જો આનો લાભ ઉઠાવે તો બહુ સારી વાત છે. ચોક્કસ સાહેબ, ચોક્કસ. બીજી વાત હા બોલો. કે મહાત્માઓએ દાદા ભગવાને બહુ સરસ વાત કરી છે. હું તમને કહું હા કે દરેકના જીવનમાં એક પ્રિન્સિપલ હોવા જોઈએ. હા તમને ખ્યાલ આવ્યો કે બરાબર. જેવી રીતે દાદા ભગવાનનો એક સિદ્ધાંત હતો કે મને જે મળ્યો એને સુખ થવું જોઈએ. સુખ થવું જોઈએ. ખ્યાલ આવ્યો? બરાબર છે. એવી રીતે ભગવાન મહાવીર કહેતા હતા જીવો ને જીવવા દો. તમને જીવવા પોઈન્ટ દો. એ સૂત્ર ખબર હશે. રાઈટ રાઈટ. એવી રીતે કૃપાળુદેવનું એક વાક્ય હતું, હમ. હું કોઈ મતમાં નથી, હું કોઈ ગચ્છમાં નથી, હું કેવળ આત્મામાં છું. આત્મામાં છું. તમને પોઈન્ટ ખ્યાલ આવે છે ને? હું કદાચ તમે બરાબર છે. મેં તો બધું દાદા ભગવાન પાસે સાંભળ્યું છે, કશું વાંચ્યું નથી. એટલે ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. બરાબર. બીજું કહીએ કેટલું કર વિચાર તો પા. કર વિચાર તો પા. એટલે મને દાદા ભગવાન પાસેથી જેવી રીતે કૃપાળુદેવની ઘણી બધી વાતો સાંભળવા મળી છે, મહાવીર ભગવાનની મળી છે, ઋષભદેવ ભગવાનની મળી છે, પાર્શ્વનાથ બરાબર. ભગવાનની મળી છે. હા. એટલે મને તો એવું સમજાય કે આજના દિવસે મને જે થોડા દિવસ પહેલા જે સંજોગોમાંથી હું પસાર થઉં છું ત્યારે હા. મને દાદા ભગવાન પાસેથી મને જે બહુ જ બળતરા થઈ, હમ. એ બળતરામાં દાદાને ખૂબ મેં અંદર પ્રાર્થના ને પ્રતિક્રમણ ને આ ને બધું અંદર ચાલતું હતું. બરાબર. પછી છેલ્લે નિષ્કર્ષ એ આવ્યો કે દાદા ભગવાન જાણે મને કહેતા હોય કે પ્રદીપ, અવસ્થા માત્ર વિનાશી છે. જો Right. વિતરાગ થવું હશે તો તમામ પૂતગલોના રાગ દ્વેષમાંથી મુક્ત થવું પડશે. બરાબર. શું થવું પડશે? મુક્ત થવું પડશે. એટલે તારા દેહ પ્રત્યેનો રાગ જવો જ જોઈશે. જે જવો જ અમે તને જ્ઞાને કરીને કૃપાથી કાઢી આપ્યો છે, હવે આથમ તો જે તારો પૂતગલ પ્રત્યેનું હું પણ મારા પણ છે એ જ્ઞાને બરાબર. કરીને નીકળશે ત્યારે જ વિતરાગ થવાશે. રાઈટ રાઈટ. માટે સાવધાન. બરાબર સાહેબ. શું કહ્યું? પછી બીજો એક પોઈન્ટ મને કહ્યો. હા એના બાથરૂમમાં નાવા ગયો ત્યારની વાત કરું છું. બોલો. ઘણી વાર આપણા રાજદીપભાઈ મહાત્મા કહે કે તમારો અનુભવ કહો, શું કહો? મને શું કે તને સવારથી સાંજ સુધીમાં તને ઘણી બધા અસરોની અસર અને તું એ અસરોમાંથી મુક્ત થવા માટે, એના સાચા ખોટા કરવા માટે તું ઘણી બધી માથાકૂટોમાં પડ્યો છું. પણ તને કોઈ દિવસ એવું થયું છે કે દાદા ભગવાનની આજ્ઞા હું ચૂકી ગયો, એના માટે તું 10 મિનિટ કે 5 મિનિટ કે 2 મિનિટ તને રડવું આવ્યું છે કે તને ખટકારો થયો છે ભાઈ? રાઈટ. એટલે તને જેટલી રિલેટિવની જે કિંમત તે મૂકી છે, એ કિંમતમાંથી તું જેટલી આજ્ઞાની કિંમત મૂકીશ તેમાં તારું હિત રહેલું છે. એટલે હું એવું નથી કહેતો કે તારું રિલેટિવ રોંગ છે, પણ એમાંથી તું બોધ લેજે કે નિરંતર રિલેટિવ અવસ્થા માત્ર વિનાશી છે. બરાબર. રાઈટ રાઈટ રાઈટ. એટલે રિલેટિવને છોડવાનું નથી, પણ રિલેટિવમાંથી બહાર નીકળવાની જે સિસ્ટમ છે, અથવા તો રિલેટિવમાં રહી અને રિયલમાં રિલેટિવના સંજોગોમાં રિયલ સ્વરૂપે જીવવું, એનો અભ્યાસ આપણે બધાએ કરવાનો જ છે. કરવાનો છે. કારણ કે અક્રમ વિજ્ઞાન છે. શું છે? અક્રમ. બરાબર. જો કોઈને એવું નથી કહ્યું કે તમે પરણ્યા તો વાઈફને છોડીને મારે ત્યાં સંયમ ધામમાં આવી જાઓ. બરાબર. અને સંયમ ધામમાં હું જાતે નથી ગયો તો પાછો આવી ગયો. બરાબર. રાત દાડો મને બળતરા માં સંયમ ધામ જવું છે. રાઈટ. પણ હવે શું હશે કહો? હું તો મારી પોલ જ માનું છું. હું એવું નથી કહેતો મારા કર્મના ઉદયથી આવી છું, પણ ભગવાનને રોજ મારો ફોન હોય છે એમને. અચ્છા. કે તમારા વચનો ઉપર તમે જ્યારે બોલતા હતા એક વખત મેં તમને સાંભળ્યા છે કે આજે કૃષ્ણ ભગવાનના ભક્તો કૃષ્ણ ભગવાનની આજ્ઞા નથી પાડતા, એટલે એમના જીભ ઉપર પગ મૂક્યા બરાબર છે. બરાબર. એ વાક્ય મને હજુ પણ હલાવે છે કે દાદા, હું આ ભૂલ કરવા માંગતો નથી, પણ છતાં હું સિન્સિયર નથી, એ વાત પાક્કી છે. બરાબર. તમે મારું રાગે પાડજો. રાઈટ. એવું ના બને કે હું તમારી જીભ ઉપર પગ મૂકું. ઓહ, બરાબર સાહેબ, એકદમ સમજાય છે આ વાત? રાઈટ રાઈટ. ના બરાબર છે. એટલે આપણે કાચા છીએ, નબળા છીએ, કર્મો એવા છે, બધી વસ્તુ ભગવાને સ્વીકાર કરેલો છે. ભગવાને ક્યારે કોઈને દોષિત જોયા નથી. જોયા. ખ્યાલ આવ્યો? એમણે તો પૂતગલ અને આત્માને નોખા જ જોયા છે. પણ આપણી પ્રકૃતિમાં જે ધ્યેયથી વિમુખ લઈ જનારો માલ છે, એ ભગવાનને ચરણે સમર્પણ કરવો જ રહ્યો. બરાબર સાહેબ.
અને દાદા ભગવાન કહેતા હતા મને સોંપ્યા પછી પાટલા બાયણે બધા કાઢી જાય છે. હવે હું શું કરું? મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મારા બરાબર. તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. એટલે શું બરાબર. થયું? બધું સોંપી દીધું આખું આપણું. સોંપ્યું કોને કહેવાય? પૂછ્યા વગર લેવાય નહીં. પછી ના લેવાય, એ તો બરાબર છે તમારી વાત. અને લેવું હોય તો તમે આપણે સોનું મૂકી આવીએ છે પેલા એમાં શું કહેવાય ને લોકર લોકરમાં, તો બેંકમાં આપણું સોનું હોય છતાં આપણે જઈને પેલા પ્રોસિજર કરવી પડે કે નહીં? કરવી પડે. બોલતા નથી કોઈ. અને પછી તે એલાઉ કરે તારે લોકર ખોલાય કે નહીં? હા, એમને બરાબર છે. તમે શું કાઢી લીધું એવું સોનું બેંક વાળા ના પૂછે. ના પૂછે. તો આપણે પ્રોસિજર કરીએ છીએ દાદા પાસે. હું મારી જાતને કહું છું, તમને યોગ્ય લાગે તો કહેજો. આનું કોઈ અતિક્રમણ કહેવાય અને પ્રતિક્રમણ કરવાની જરૂર ખરી એની? બરાબર. અને ભૂલ કહેવાય? મોટી ભૂલ. એટલે આપણે રિયલમાં સોંપ્યું છે એનું કોને કહેવાય? સોંપ્યું એટલે શરીરના ટુકડા થઈ જાય તો દાદા બરાબર. ભગવાન એ જ મારું સર્વસ્વ. ફિનિશ. ફિનિશ. એટલે કહ્યું ને કે હું કેવળ એક આત્મામાં છું. હું ગચ્છમાં નથી, મતમાં નથી. એટલે શું? હું પ્રકૃતિમાં નથી, હું પ્રકૃતિના વ્યૂ પોઈન્ટોમાં નથી, પ્રકૃતિના ઉદયો નથી. હું એનાથી તદ્દન જુદો શુદ્ધાત્મા જ છું. હે દાદા ભગવાન મને નિરંતર જાગ્રતપણે જીવવાની શક્તિ આપજો. કઈ રીતે જાગૃતિ? તો કે સ્વભાવ જાગૃતિ, કે હું સ્વભાવ શુદ્ધાત્મા છું. બોલો કેવી સરસ વાત હશે. સરસ. ફાઇન. તમે તો આપણો એક પ્રસંગમાં બહુ મેં તો બધું તમારો પ્રશ્ન કઈથી કઈ લઈ ગયો નહીં. ના પણ એટલે આ વસ્તુ જાણવી હતી કે મહાત્માઓને ઉપયોગમાં આવે. પ્રદીપાનંદજી, જો તમને કહું કે આપણે જેટલો સમય મળ્યો છે ને એમાં દાદાએ કહ્યું કે મેં તમને ખાવા પીવાની, પિક્ચર જોવાની, લગ્નમાં જવાની કશું ના પાડી નથી, પણ જાગ્રત રહેવાની વાત કરી છે. શું કરી છે? જાગૃત. બરાબર છે. આજ્ઞામાં રહેવાની વાત કરી છે. આજ્ઞામાં રહે. આપણે કાચા છે અને પોતે કહેતા હતા તમારાથી નહીં પડાય હું જાણું છું. બરાબર. હવે એ પોતે બોલે એ તો એમાં તો આપણે ઓડિટ કરતા જ નથી. ના પણ કરાય. આપણો નિશ્ચય કેવો હોવો જોઈએ? દ્રઢ નિર્ણય કરવો પડશે. હવે તમને બીજો પ્રસંગ કહું. સમજો કે હું સિરિયસ થઈ ગયો અને ડોક્ટરે કહ્યું કે પ્રદીપાનંદજી છે હવે 72 કલાકની મુદત છે અને અમે બધા પ્રયત્ન કરીએ છીએ, ઓક્સિજન ને બાટલા બધું ચડાવીએ છીએ. જો બરાબર. કદાચ આ બધું અંદર રિપેર થઈ જાય તો પછી કશો વાંધો આવે નહીં, પણ 72 કલાકની મુદત. તો તમે શું પ્રાર્થના કરો? હું જતો રહું એવી પ્રાર્થના કરો કે પછી તાજો થયો એવી? બોલો ને, જે લાગે બોલો. સાહેબ, સાજા થવાની જ પ્રાર્થના હોય ને મહાત્માઓની. બરાબર ને? ડોક્ટરે બરાબર. 72 કલાકની મુદત આપી, પણ આપણે સાજા થવાની કરીએ કે નહીં? તો દાદાએ કહ્યું કે ભાઈ તમારી આજ્ઞા નહીં પડાય એ હું જાણું છું, તો આપણે પણ કેવી પ્રાર્થના કરવી જોઈએ? આજ્ઞામાં રહેવાની. તમને કઈ હોદો મળ્યો ખરો કઈ? ના ના, તમે જે કહેતા જાઓ એમાં સાંધા મળ્યા જ કરે છે. એવું ને, મારે ક્લિયર એટલે કરવું પડે કે મારી ગલતી થતી હોય ને તો તમારી અત્યારે જ માફી માંગી લો. ચોખ્ખું કહ્યું છે કે મોક્ષ માર્ગ એ બહુ સરળ અને સુગમ છે, બરાબર. પણ જો એ પ્રત્યક્ષ પુરુષ હાજર હોય તો જ. બરાબર. અને બીજી વાત કે આમાં ગપ્પે ગપ્પા નહીં ચાલે કે છે. નહીં ચાલે. એમાં 12 144 જવાબ જોઈ શકે છે. શું કે છે? બરાબર. અને હું જે કઈ બોલું છું એ મોટા ભાગની દાદાની સાંભળેલી વાતો કહું છું, અને બરાબર. કેટલીક વસ્તુ મને જે થાય છે અંતરમાં તે તમને કહું છું. બરાબર. બાકી આપણે પુરુષાર્થમાં ખટકારો થતો ના હોય તો ભગવાનને હું કહું છું કે ભગવાનને શું પ્રાર્થના કરું છું કે ભગવાન તમારી આજ્ઞા પાડવાનો પાક્કો નિશ્ચય મેં થતો નથી, આજ્ઞા ચૂક્યાનો મને ખેદ થતો નથી, એનું પ્રતિક્રમણ થતું નથી, નથી. અને હું માનું છું કે હું મોક્ષ માર્ગ ઉપર છું, શું? હું તમને સિન્સિયર છું, પણ બરાબર. એ ભગવાન અંદર બેરું થઈ ગયું છે કે શું થઈ ગયું છે મને ખબર પડતી નથી. તમે કઈક રાગે પાડો એનું. બરાબર છે. ડોક્ટર પાસે જઈએ તો આપણે દરદ મટાડવું હોય તો ડોક્ટર પાસે જવાનું ને. એટલા માટે જ જઈએ છીએ આપણે. તો આપણે દાદાને ભક્તિ કરીએ કે શ્રીમંદર સ્વામીની ભક્તિ શેના માટે કરવાની?
આપણી મોક્ષ પ્રાપ્તિ માટે. તમારા જેવા શુદ્ધ થવું છે મારે. બસ બરાબર છે. એક જ વાક્યમાં કહ્યું દાદા કે શુદ્ધ થયા એટલે ફિનિશ. ફિનિશ. એક બાજુ પૂતગલ શુદ્ધ થયું એટલે કેવળ જ્ઞાન ખુલી જ જાય. ખુલી જ જાય. બરાબર. એ પૂતગલ અને આત્માનો સાંધો ક્યાં છે? તો કે જે ભ્રાંતિ રસનો સાંધો હતો એ દાદા ભગવાને તોડી નાખ્યો. તોડી નાખ્યો. એને પાપો ભસ્મીભૂત કર્યા એટલે આત્મા પ્રાપ્ત થયો. હવે બરાબર. પૂતગલને આત્મા વચ્ચે ડિમાર્કેશન લાઈન નાખી એટલે આપણે આપણી બાઉન્ડ્રીમાં રહેવાનું. બરાબર. અને પૂતગલ તો એની બાઉન્ડ્રીમાં છે જ. છે. એટલે કે દાદા કે નજીક છે એટલે કદાચ પહેરી જવાય, ભૂલથી હાથ ગાલી દઈએ પણ ખેંચી લેવાય ને પાછળથી. હા ચોક્કસ. હવે જો આપણે હું અનંત જ્ઞાન વાળો છું, એ જ્ઞાન મળ્યા પછી આટલા વર્ષ થયા તો વિધિમાં આપણે રોજ રેગ્યુલર વાંચીએ છીએ. બરાબર છે. પછી આપણને આપણા ગુણોની શ્રદ્ધા કેટલી બેઠી. જેમ કે આપણે જન્મ્યા ત્યારે કહ્યું, જેમ મોટા થયા કે આ તારા પપ્પા છે, આ તારા મમ્મી છે, આ કાકા છે, આ ફલાણા છે, મામા છે, ફુવા છે, એ બધું ઘૂંટ ઘૂંટ કર્યું. બરાબર. બરાબર. રાઈટ. આખો વ્યવહાર ચાલ્યો. બરાબર. હવે આપણે શું ઘૂંટવાનું છે? જેટલું ઊંધું ચાલ્યા તેટલું આપણે પાછું આવવું પડશે. તો હવે શું ઘૂંટવાનું? હું મન વચન કાયાથી જુદો શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અવ્યાભાસ સ્વરૂપ છું, અનંત દર્શન વાળો છું. એ કેટલી વાર ઘૂંટાય છે આખા દાડામાં? વાત સાચી સાહેબ. એટલે આ હું દાદા ભગવાન પાસેથી હું આ જ પ્રાર્થના કરું છું, ભગવાન હું તમને શિષ્ય નથી એનો આ દાખલો જ તમને કહું છું. બરાબર. મને મારા સુખની પડી નથી, મને આ બીજા બધાની પડી છે. જે વિનાશ થઈ જવાનું છે, ક્યારે ટાઈડ થઈ જવાનું છે, એની પાછળ હું એની પાર પડ્યો છું. બરાબર. એમાં સુખ શોધું છું. રાઈટ. એના કરતા ભગવાનને ચોખ્ખું કહી દેવું જોઈએ કે ભગવાન તમે મને મળ્યા, તમે આટલી સિદ્ધિ વાપરીને મને આત્મા આપ્યો, પણ મને આ બધા સંસારના વિનાશી ચીજોમાં સુખ લાગે છે, એટલે આ જ્ઞાન તમે પાછું લઈ અને કોકને આપી દો અને મને આમાં ભચકવા દો. કારણ કે હજુ માર ખાવાનો મને શોખ બહુ છે ફરવાના. કેવું જોઈએ કે ના કેવું જોઈએ? બોલતા જ નથી કોઈ. ના ના વાત સાચી છે તમારી. જ્ઞાન લઈને પાસરા ના રહેવો તો આપી દો ને પાછું. ભગવાને કહી દો લઈ લો, હું ફરી વાર મળીશ બીજા કોઈ જ્ઞાનીને. હજુ મારી ગોઠો બધી પડી છે ને એને મારે પોષવી છે બધી. બરાબર. આમાં સુખ છે, આમાં સુખ છે, પણ કોઈ દર ભગવાન આગળ બોલીએ ને તો ભગવાનને આનંદ થાય. કળિયુગ નો શિષ્ય કેવો હોય ભગવાન પાસે? બરાબર સાહેબ તમારી વાત. કોક દાડો તો બોલવું જોઈએ ને. દાદા ચોક્કસ એ હિંમત બતાડવી પડશે. એનું કારણ છે અનંત અવતારોથી પૂતગલના પક્ષમાં રહ્યા છે. એટલે દાદા કે છે કે આ જે અજવાળું થયું છે એટલે એને શું કહ્યું કે અમાસની બીજ તો એને પૂનમ સુધી જવું હશે તો એ અજવાળાને એની મેરે થશે. તો કે એની મેરે થશે પણ એમાં પુરુષાર્થ ધર્મ મળ્યો છે, ઇન્ટ્રીમ ગવર્મેન્ટ. આપણે પૂતગલના પક્ષે રહેવું કે આત્માના પક્ષે રહેવું? અને હું તમને કહું કે જ્ઞાની પુરુષના કયામાં કોઈને જ્ઞાની પુરુષ મળતા નથી. અબજોની વસ્તીમાં આપણને આ યોગ પ્રાપ્ત થયો. હવે જો પાસરા ના રહીએ તો ઉકેલ આવે ખરો? ના આવે તો પત્યું. પછી હવે કોણ કહેવા જાય? હું મારી જાતને કહું કે તમને કહું? કહો. આપણે જ આપણું ઓડિટ કરવાનું. આ એકલામાં બેસવાનું કારણ આ છે કે બરાબર. બધું એને કે કેવું પડે એટલે ફાંસરો થા, આ બધું તારા બધા ઢેર ફજેતા છે. આ તને કેમ અક્કલ આવતી નથી એવું મારે મારી જાતને કેવું પડે છે. બરાબર. શું માંડ્યું છે આ બધું? જ્યાં સુધી તું કલ્યાણ સ્વરૂપ નહીં થયો ત્યાં સુધી તારો છુટકારો કેમનો થશે? આવા જ્ઞાની જોડે દગા ફટકા કરત તું? એવું હું મારી જાતને અને ભગવાનને કહું છું. શ્રીમંદર સ્વામીને, દાદાને, દેવજીઓને પ્રાર્થના કરું છું કે મેં જ્ઞાનીને છેતર્યા છે, એમની જોડે દગા ફટકા કર્યા છે, હું માફી માંગુ છું, મને ક્ષમા કરો. જ્ઞાની તો કરુણાના સાગર હોય, પણ આપણું હિત તો આપણે સમજવું જોઈએ કે નહીં? રાઈટ સાહેબ, બરાબર છે, એકદમ પરફેક્ટ. આ તો બધી મારી તમે મને અનુભવ પૂછો બધું પૂછેલું આ બધું બોલી જાઉં છું. તમને કામ લાગે તો રાખજો. આપણો વ્યવહાર જ્ઞાની પાસે બહુ જબરજસ્ત ડેવલપ કરો, હું એવું કહેવા માંગુ છું. બરાબર છે.
આ હગાવાલા જોડે તો કેવું છે કે પૈસા હશે ને તો પૂછવા આવશે. રાઈટ. અને જો હમણાં દેવ થઈને ખબર પડી કે પાર્ટી ઉડી ગઈ, કશું નથી, કોઈ હામું નહીં જુએ. આ તો કર્મના ઉદયના પોટલા છે. બરાબર છે. આ કઈ રિલેટિવ છે, પરમેનન્ટ વસ્તુ નથી. નથી. ખ્યાલ આવ્યો? રાઈટ બહુ રાઈટ. બોલાય નહીં મારાથી વ્યવહારમાં. ફાઇલ છે, એનો સંભાવ નિકાલ કરો, તમારે જે કરવું હોય તમારે બરાબર છે. કરી દો ને. તમારી ફાઇલ તમારે જોવાની, બરાબર સાહેબ. તો બીજાના પર ના ઠોકાય ને. ના જ ઠોકાય. હા, એ સમજવા જેવું છે. જેટલી જ્ઞાનીની કિંમત નથી મૂકી તો નુકસાન કોને, એ મને કહો, જવાબ આપો. આપણું જ નુકસાન છે. નુકસાન આપણું જ્ઞાની પોતાનું. કોને કહેવાય? દેહધારી પરમાત્મા, જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. એટલે ચરણ વિધિમાં આવે છે, આપ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છો. આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો જ આત્મા મારામાં વર્તાવો. મારું મન અને બુદ્ધિ સર્વથા આપને વશ વર્ત્યા કરો. કેવી ચરણ વિધિમાં મસ્ત લખ્યું છે કે નહીં? બરાબર છે. અને એ ચૂકી જવાય તો જાતને કહેવાય કે નહીં? કેવું જ જોઈએ. હું તો એટલું જાણું હરેન્દ્રભાઈ, દરેક મહાત્માઓને મારો કોઈ અધિકાર નથી. આ તો આપણો યોગ દીપક આનંદજી બધા મહાત્માઓએ રજનીભાઈએ ગોઠવ્યો છે. પણ હું તો એટલું જ જાણું છું જાડી ભાષામાં કે અનંત અવતારોની ભટકામણ પછી પ્રત્યક્ષ હરિહંત અને દાદા ભગવાન જોડે યોગ થયો છે. તો આપણે એની જોડે વ્યવહાર વધારવાની જરૂર છે. જેવા છે તેવા પણ ભગવાન જોડે વાતો કરો, એમની જોડે હૃદય મિલાવો, તાળ જોડો, એની ભક્તિ કરો. અને તો આ પૂઠ્યું કળિયુગનો માલ છે. બરાબર. 24 દાદા ભગવાન કરુણાથી કહેતા હતા, 24 તીર્થંકર ભગવંતોની સભામાં જે ડૂબજો નહીં, એ ઢસડાતું ઢસડાતું ચરામણ અમારા ભાગે આવ્યું કે છે. બરાબર સાહેબ. અને હવે જો આપણે પાસરા ના થઈએ હરેન્દ્રભાઈ, તો દાદાનો દોષ કે કોનો દોષ મને કહો? દોસ્ત તો આપણો જ છે સાહેબ. એમણે તો પૂરી કરુણા વરસાવી છે. અને છતાંય કૃપાળુ દેવે કહ્યું, દાદા ભગવાન કહેતા હતા કે એક શેઠ કૃપાળુ દેવ પાસે કહેતા હતા, હું તો દોષ અનંતનો ભજન છું કરુણાર. તો ભાઈ કૃપાળુ દેવે પૂછ્યું, કેટલા દોષ છે? તો કે એક બે છે. પૂછ્યું કઈ ફોટા આગળ બોલતા હશે એમના પ્રતિમા આગળ, તો કોકે પૂછ્યું તમારામાં કેટલા દોષ છે? તો કે એક બે જ છે કે છે. બરાબર. બોલે છે શું? હું તો દોષ અનંત. અનંત. હવે જો આપણને આપણી ભૂલો ના દેખાય અને ભૂલો શોધવાની અંદરથી ઈચ્છા ના જાગે, ના જાય. અને હું સર્વસ્વ છું માનીને ફર્યા કરીએ કે મારું થઈ ગયું છે, તો તમને લાગે છે કે હોદો મળશે આપણને? ના રે ના, એમાં કઈ મેળ ખાય નહીં સાહેબ. જો દાદા ભગવાને કહ્યું કે વેપારી એને કહેવાય કે સાંજે ચોપડો જુએ જુએ. કે કેટલા એકાઉન્ટમાં જમા ઉધાર થયા, એટલે રોકડું કેટલું આવ્યું, ઉધાર કેટલું ગયું. બરાબર. તો આપણે આજ્ઞાનું ના જોઈએ તો એને બાજુ પર રાખો. પણ કેટલી ભૂલો કરી, કોને કોને કેવી રીતે દુઃખ આપ્યું, કેવા વિચારો આયા, શું થયું, જેટલી બે ચાર ભૂલો તો દેખાય કે ના દેખાય? થતી હશે કે નહીં થતી હોય? ભૂલો જ થયા કરે છે સાહેબ. આમાં ક્યાંય બાકી રહ્યું છે? આપણે બે ચાર ની જ વાત કરું છું. ના, સમજી ગયો. તો એ ભગવાનને કહ્યું, મેં આજે આવી આવી ભૂલો કરી છે, મેં અભાવ તિરસ્કાર થયો છે, બરાબર. મને મોહ ઉભરાયો છે. તમને ખબર છે કે મોહ તો મારી મારીને હોતા પાડના કેવું છે? તો માણ માણ જ્ઞાની પુરુષની કૃપાથી દર્શન મોહ ગયો. કયો મોહ? દર્શન મોહ. અને કહ્યું હું શુદ્ધાત્મા છું. અને મિથ્યાત્વ મોહ ગયો, દેહ તે હું છું. આ મોહ જાય નહીં. દાદા કે છે બધું જાય પણ મોહ ના જાય. આ ના જાય. બરાબર છે. આ શાસ્ત્રોમાં વિતરાગો બોલી બોલીને ઘણું બધું ગાયડ કરી ગયા. તો આ જ્ઞાની પુરુષની કિંમત ક્યારે મૂકીશું આપણે? કિંમત એટલે કે આજ મારું સર્વસ્વ કેવી રીતે થાય કે જેને મારો મોહ છોડાવી દીધો, જેને મારું સ્વરૂપ આપી દીધું, જેને મારી વ્યવહાર અને મોક્ષની જવાબદારી દીધી. તમે મને કહો, અત્યાર સુધીના આપણે જન્મ્યા તે આપણી જવાબદારી લેનાર કોઈ પડ્યો છે? ના પડ્યો છે કોઈ જીવનમાં? નહીં. અરે પૈસા ખલાસ થઈ જાય ને હેડતા થઈ ગયા લોકો. કેટલાય તો લોકોની નાદારીઓ કરી છે. જશો નહીં, પૈસાથી પાર્ટી ઉડી ગઈ. સમજાય છે ને? કોઈ ઘોરો ખોદી છે, એ આ કળિયુગનો માલ છે. હા, અનુભવથી કહું છું તમને. બરાબર સાહેબ. તો જ્ઞાની પુરુષે આપણી જાત જોઈ
પૈસા જોયા, ભણતર જોયા, મોઢા જોયા, રૂપ રંગ જોયા, સોનું જોયું, શું જોયું? દાદા કે ભેગો થયો એ જ પાત્ર. તો કોના શરણે જવાય? શરણું તો એમનું જ છે. જ્ઞાની બીજી વાત, મને ભેગો થયો તે પાત્ર તો ક્વોલિટી કોણ કહેવાય? ક્વોલિટી દાદા એમની જ ભગવાન છે. કહેવાય કે નહીં? દાદા ભગવાન તો ક્વોલિટી વાળાનો સંગ જોઈએ કે નહીં? એમનો જ કરવાનો છે સંગ. એવું નથી કહેતો કે સંસાર ખોટો છે, એ સમજજો. બરાબર કારણ કે એમાંથી આપણું જ ચિતરેલું આપણી સામે આવ્યું છે. એ બરાબર જ્ઞાનથી ઉકેલવાનું. પણ સંગ કોનો ઈચ્છવાનો? જ્ઞાનીનો જ. હા, બસ આટલું જ નક્કી કરવા માંગુ છું, એટલે આટલું બધું બોલ્યો. આ છે ને, એક હાથી સમજાવે એટલું બધું બોલવું પડે ને, ત્યારે હાથી સમજાય એવું છે. આ દાદા એવું કહેતા હતા. પણ બધી કૃપા છે. હું તો એટલું જાણું, બરાબર જ્ઞાનીનો સંગ આપણે રાખીશું તો આપણા બીજા અવતારો બાકીના જે હવે રહ્યા છે એ આગળ કનેક્શન આપણું બહુ સરસ થશે. બાકી આ બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરો. સામેથી ચોંટવા જશો નહીં. આ ચોંટવા જેવી દુનિયા ન હોય. ન આ હોય. બધે ચોંટ ચોંટ કર્યું છે, એનું તો આ દુઃખ આવ્યું છે. શું છે? આવ્યું. આત્માની વિમુખ કેમ ગયા આપણે? આત્માથી વિમુખ કોણે કર્યા? તે અજ્ઞાન માન્યતાઓ. વસ્તુમાં દાદા કે છે બધામાં મોહ થયો, બધામાં ગમતું થયું. એ રાઈટ ગમતું થયું ને એ આત્મા તરફ જવા દેતું નથી. નથી. એટલે આ ઠાઠડીઓ તો બંધાય છે. પાછું જન્મવાનું, પાછી ઠાઠડીમાં જવાનું. બરાબર છે. આજે મનુષ્ય મળ્યો, કાલે 4 પગમાં. જેનો મોહ કર્યો એ ભૂંડમાં ગયો, તો આપણે ભૂંડમાં જવાનું. બરાબર છે. આ દાદા ભગવાન કરુણાથી કહેતા માટે ચેતો. દાદા ભગવાને બહુ જ કહ્યું. કબીર સાહેબે પણ એક વાત કરી છે, તમને કહો. ઊંચે ચડ પુકાર્યા, બુમ્મત મારી બોત, चेतन हारा चेत जो, सिर पे आई मौत. क्या कहते हैं? સિર પે આઈ મોત. सिर पे आई मौत. मौत ક્યારે આવે કહેવાય ખરું? ના કહેવાય. પણ એ કબીર સાહેબ હતા, આખું બોલનારા. કેવા? બરાબર. દાદા ભગવાન આ બધી વાત કરતા હતા. રાઈટ. એ મને આ બધું સાંભળેલું છે દાદાના મુખે. હા, એ જ કહું છું તમને. ના બરાબર છે પ્રદીપાનંદ. એટલે આપણે આ દેહનો ભરોસો રાખવો નહીં. અને આ ભરોસા વગરની મૂડી છે. એટલે આપણે દાદાની જોડે હાથો મારો, સિમંદર સ્વામીની જોડે મારો, અને છેલ્લે હુઈ જવું હોય તો એમના ચરણોમાં માથું મૂકીનું જોઈએ. હે સિમંદર સ્વામી પ્રભુ, આજે ઓશીકું નથી મળ્યું એટલે તમારા ચરણમાં માથું મૂકીને સુઈ જાઉં છું. હું સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. ભગવાન કાઢી મેલે ખરા? ના મિલે. આ સાધના નહીં થાય ને? એમાં બહુ સરસ. તમે જૈન છો એટલે પૂછું છું. કવિતાજી બહુ સરસ. હા, ચાલો. ચાલો, સચ્ચિદાનંદ સાહેબ. જય આપણે સચ્ચિદાનંદ. ક્વેશ્ચન લે પ્રદીપાનંદજી. હા, લો ચાલો. વિભૂતિબેન નો લે. જય સચ્ચિદાનંદ પ્રદીપભાઈ. જય સચ્ચિદાનંદ. હવે મારો ક્વેશ્ચન એ છે કે હું ક્લિપ સાંભળતી હતી ને તો નીરુબેન 2 વાર ક્વેશ્ચન રિપીટ કરતા હતા. દાદાને ઓછું સંભળાતું હતું. તો મને ક્વેશ્ચન એ થયો કે દાદા તો આટલા પ્યોર હતા તો એમને કાને ઓછું સંભળાતું, એ હિસાબ કેવી રીતે આવ્યો, કેમ આવ્યો? જો હવે એ તો મને બહુ ખબર નથી, પણ દાદાને પેલું મને ખ્યાલ છે ત્યાં સુધી થોડું શરદીની કોઠો હશે ને એટલે ઓછું સંભળાતું હશે. પણ બાકી તમને એક વાત કહું કે દાદાને જ્યાં 360 પ્રગટ થઈ ગયા, એમાં જો આખું બ્રહ્માંડના બધા જ્ઞેયો ઝળકતા હોય તો તમને એવું લાગે છે કે સામેવાળો પ્રશ્ન પૂછે તમને ના સમજાય? ના ના, એ તો સમજાય. એટલે પણ શું છે કે વ્યવહારની ભાષામાં એવું કહેવાય કે આ પ્રથા ચાલતી હતી. ખ્યાલ આવ્યો ને? બરાબર. બાકી મારામાં તો હું તો દાદાને ના દેખાય કે ના સંભળાય ને એવું હજુ સુધી મને મારા એમાંય નથી આવ્યું, વિચારમાં નથી આવ્યું. શું? પણ મને એનો એટલે હું એટલું જાણું કે ભાઈ હવે કદાચ બીજા કોઈ ભરતભાઈ આપતા પુત્રો બીજા જોડે રહેતા હતા, એમને પૂછવું પડે. કારણ કે હું તો છે ને દાદાને મળ્યો ને જોડે રહેતો તો ખરો, પણ ભરતભાઈ વધારે સમય રહેતા હતા એટલે એમને પૂછજો. કદાચ દાદાની તબિયતનું કઈ ગડબડ હોય કાનબાનની તો. બાકી મારી શ્રદ્ધામાં દાદાને કશું જો આરપાર દેખાતું એને ના સંભળાય એવું માનતો નથી. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. પણ છતાંય કર્મના ઉદય કદાચ એવું હોય, બની શકે કદાચ ઓછું સંભળાતું એવું.
બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પીતાબેન. જય સચ્ચિદાનંદ. જય પ્રદીપાનંદજી. સચિન, જય સચિન, બોલો. અચ્છા, એવું પૂછવું હતું કે આપણી ઉપર આ આવરણ શેના આવે છે સાહેબ? આવરણ રાગ દ્વેષને કારણે આવરણ આવે. એવું રાગ છે. દ્વેષને કારણે ક્રોધ માનમાં એ લોપ થાય. ને મૂળ વસ્તુ અજ્ઞાન, અજ્ઞાનનું એને આવરણ છે. ભ્રાંતિ કહેવાય. દેહ તે હું છું માનીને જીવીએ, પછી એમાંથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય, જેને આપણે ના ગમતું ગમતું કહેવાય, અને મહાત્માઓને લાઈક ડિસલાઈક કહેવાય. શું કહેવાય? પછી એ બધા આત્મા ઉપર આવરણ આવે એટલે પછી બધું પોતાનું સુખ એટલું આવરાતું જાય. શું થતું જાય? આવરાતું જાય. અને જેટલું દાદા કહે છે કે તમને રાગ દ્વેષ થી મુક્ત કર્યા છે, કસાયોથી મુક્ત કર્યા છે, હવે જો તમે જાગ્રતપણે રહો તો ધીરે ધીરે બધો પ્રકાશ ખુલ્લો થતો જાય. પણ એકચ્યુઅલી ગીતાબેનમાં શું છે કે આ બધું અક્રમ જ્ઞાન બધું જ એપ્લિકેશનમાં બધું જ હોય, પણ ક્યારેક આ દિગંબરી ખરી ને તો પછી એનું થોડુંક એનું આવરણ આવી જાય છે આમાં. બધાયનું મને આવે. આ માન્યતામાં કંઈક ઘૂસી જાય છે અંદર થોડુંક સાહેબ. ના એ બને, એ બધું છે ને, જો જેવું જેવું પૂતગલ હોય ને એ પૂતગલના બધા સંસ્કારો પડેલા હોય. શું હોય? એટલે દાદા કે એ પૂતગલ બધું કામ કરે, પણ એ હવે છે ને જ્ઞાન મળ્યા પછી આથમતું છે, ડિસ્ચાર્જ કહેવાય ને. શું કહેવાય? કોઈ વાર હેરાન કરે છે એવું. હા, પણ હેરાન કરે છે તો જેવા ભાવે ને ભારે ફેંકેલું એના જેવું છે. બહુ ચૂકલું કર્યું હોય તો વધારે ઘસવું પડે એમ. એવું પણ તમારે જો એનો શોર્ટ રસ્તો છે ને કે તમારે દાદા પાસે આલોચના કરવી કે આ બધું દિગંબર પૂતગલ મને હેરાન કરે છે, તો મને જાગૃતિ ને પુરુષાર્થ કરવાની શક્તિ આપજો. હાજી. ને એ દેખાય છે ને એને જ્ઞેય તરીકે જોવું જોઈએ. તમને તો પ્રકાશ વધ્યા કરશે. આપણને શું થાય છે કે જ્ઞેય જ્ઞાતાનો સંબંધ સ્થાપિત, પણ આપણું ફંક્શન થવું જોઈએ. શું થવું જોઈએ? ફંક્શન. એટલે કે જાગૃત રહ્યો. હા, આપણે શુદ્ધાત્મામાં રહીને જોઈએ ને તો ખબર પડે કે આ પાટીદાર પૂતગલ છે, પછી આ જૈન પૂતગલ છે, આ દિગંબરી પૂતગલ છે, એનો આવો માલ છે, એની આ સમજણ છે. હું આ બધું કેમ કહું છું કે એ દાદાની બધી આ વિજ્ઞાનની વાતો છે. આપણે પુરુષાર્થ ધર્મમાં છીએ એટલે પુરુષાર્થ કરવો જોઈએ, અને એ પુરુષાર્થને કેવી રીતે કરવાનો એ સમજી લેવું જોઈએ. એટલે કે તમને દિગંબર પૂતગલ કોનું? તો કે પડોશીનું. અને હું કોણ? તો કે શુદ્ધાત્મા. ખ્યાલ આવે ને? એવું છૂટું રહેશે ને તો ધીરે ધીરે પ્રકાશ વધતો જશે. શું થશે? એટલે આપણું અક્રમ વિજ્ઞાન આખું આમ સમજમાં હોય, બધું સમજમાં બધું, પણ પેલું જે કંઈક કરીને આવ્યા છે ને ક્રિયાઓ ગયા ભવની હશે કે કંઈ ખબર નથી મને. જે હોય છે, પણ બધું એને એવું કહેવાય કે જેવું ભીના કપડા ઉપર તડકો પડે, સૂર્યના કિરણો પડે તો શું થાય? સુકાવા માંડે. એવી રીતે આત્માનો એટલે પ્રજ્ઞાનો જે પ્રકાશ ઉદ્ગલ પર પડે, એટલે કે આ કર્મોની જે ગાંઠો છે એના જ્ઞેય જ્ઞાતા તરીકે આપણે રહીએ જુદા, તો એટલા કર્મો ખરતા જાય. એને નિર્જરા કહી. શું કહે? નિર્જરા. સંવર પૂર્વકની નિર્જરા કહેવાય. શું કહેવાય? સંવર પૂર્વકની નિર્જરા. એટલે નવા કર્મ બંધાય નહીં. પછી ખ્યાલ આવ્યો? એટલે કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થતા જાય. આવું દાદા ભગવાને કહ્યું છે. શું છે? અને પેલું શું થાય તો કે આશ્રવ પૂર્વક, એટલે પાછું નવું નવું નિદ્રા તો બધાને થાય, પણ નવું બંધ પડ્યા કરે. નવું બંધાતું જાય આશ્રવ પૂર્વક. અને આપણને હવે ખાલી 5 આજ્ઞા પાડીએ ને એટલું જ બંધન છે, બસ બીજું કશું નથી. હા, બરોબર છે, એકદમ. તમે આવું જ્ઞેય જ્ઞાતા જુદું રાખજો. હા, એ જ કરીશ હવે. બરોબર, એ જ એપ્લાય કરીશ સાહેબ. બહુ સરસ. દાદાને પ્રાર્થના કરજો, સરસ થશે. ના, દાદાને એક દાદા ભગવાનનો પ્રસંગ કહો ને, ઓબ્લાઇઝિંગ નેચરનો. પછી કરીએ આપણે. પછી કેજો. હા, પછી કેજો પણ. હા, ચોક્કસ. આપણે છેલ્લો ક્વેશ્ચન લઈએ ભારતીબેનનો. જય સચ્ચિદાનંદ. ગળું ખરાબ, સોરી, માફ કરજો. પ્રદીપભાઈ, જય સચ્ચિદાનંદ. આજે આરતી પછી આપણે દાદાની પ્રગટ સ્તુતિ બોલીએ ને આરતી પછી, તો એકદમ આજે લાઈટ થયું કે એ દાદા તે મૂળથી ચરણ સ્પંદ, એટલે વોટ ડઝ ઇટ મીન? એકદમ ખ્યાલ કે દરરોજ આટલા વર્ષોથી ગઈએ છીએ, પણ એનો મીનિંગ મને ના ખબર પડી. એકદમ મને આજે ખબર પડી, મને એનો મીનિંગ નથી ખબર. બીજી લાઈન, નિજ
નિરંજન સિદ્ધરિયંતાણ હે દાદા તે મૂળથી ચરમ સ્પંદ. એટલે આમાં શું છે કે ચરમ સ્પંદ એટલે મારી જે સમજણ છે કહું કે તીર્થંકર ભગવંત હોય ને એમના ચરમ શરીરી હોય. કેવા હોય? ચરમ શરીર. એ શરીર કપાય નહીં, બળે નહીં, એવું બધું હોય. હવે દાદા તો આ કળી કાળમાં જન્મ્યા ને, કળિયુગમાં 5મા આરામ. એટલે દાદાનું બીજું બધું સરસ હતું, પણ હવે 4 ડિગ્રી ફેલ થયા એટલે આમ ચરમ શરીર એમને કહેવાય નહીં. ખ્યાલ આવ્યો? પણ એ તીર્થંકર ની બહુ નજીકના છે. શું છે? એટલે કવિરાજે કદાચ લખ્યું હશે આ પ્રમાણે. ખ્યાલ આવ્યો? એટલે બહુ ઊંચી દશા કહેવાય. ચરમ સ્પંદ ની જે વાત છે ને એ મને હજુ બહુ એક્ઝેક્ટ એનો મિનિંગ ખબર નથી, પણ દાદા એટલે લગભગ તીર્થંકર ની બહુ નજીક ના કહેવાય. શું કહેવાય? તીર્થંકર જ કહેવાય, પણ બોલાય નહીં સિદ્ધાંતિક રીતે. એટલે એ કહેતા હતા કે અમે કારણ સર્વજ્ઞ છે. શું છે? દરેક તીર્થંકર ભગવંતો હોય એમનું શરીર ચરમ શરીરી હોય. મોક્ષે જનારા બધા છેલ્લે ચરમ શરીરી હોય. કેવા હોય? બહુ એ ઉત્કૃષ્ટ પરમાણુ નું બનેલું શરીર હોય છે. શું હોય છે? બ્રહ્માંડના સર્વશ્રેષ્ઠ પરમાણુ એ તીર્થંકર ભગવંતોના હોય અને પછી બીજા જ્ઞાની પુરુષના હોય. શું હોય? અને આપણને જે દાદાએ હું શુદ્ધાત્મા જો કરીને આપ્યું છે ને એ શું છે કે પરમાણુની શુદ્ધિકરણ પ્રોસેસ જ છે આખી. શું છે? બરોબર. એટલે જે આ કષાયો બધા નિર્ગુણ નીકળતા જાય, રાગ દ્વેષ બધા ડિસ્ચાર્જ બધો કચરો નીકળે ને એ બધો જેમ જેને એટલે શુદ્ધ પરમાણુઓ બધા જેને વિશ્વાસા પરમાણુ કહેવાય છે. ખ્યાલ આવ્યો? એ આખું પરમાણુ નવું બંધન થઈ રહ્યું છે આપણા શરીર પર. આ બધું દાદા બોલતા હતા. આપણે મહાત્માઓને બધું ધીરે ધીરે ખ્યાલ આવે કે આપણે આ વિધિઓ કરીએ છીએ બધું શું છે એ પછી ખ્યાલ આવે. હવે આરતી પછી ગઈશું તો આનંદ થશે કે કેવા દાદા, કેટલા આપણે પુણ્યશાળી, કેટલા ભાગ્યશાળી આપણને દાદા મળ્યા. જો દાદાને જેટલા ખૂણેથી સમજાશે ને આપણને કૃપાથી, એટલું એના માટે આપણને અહોભાવ એમનેમ જ ઉત્પન્ન થશે. આ મુખ્ય વસ્તુ છે ને. ક્રિયા તો એક વ્યવસ્થા છે, પણ મૂળ હૃદય છે આખું. શું છે? બરોબર. એના માટે જે હૃદયમાં થયું ને એ કામ પૂરું થઈ ગયું. એ બહુ સરસ વાત છે આખી. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે દીપક આનંદજી, હવે ટાઈમ થઈ ગયો છે, આપણો એક્સપિરિયન્સ સાંભળીએ. ઓકે પ્રદીપ આમનજી, આપણે એક્સપિરિયન્સ સાંભળીએ. દીપક આનંદજી. સચ્ચિદાનંદ અનુભવ ઘણા બધા પ્રકારે આપણી સામે આવ્યો છે ને દાદાના સ્વરૂપ, દાદાનું વિજ્ઞાન કઈ રીતે બધાને પુરવાર થયું છે કે એ ખરેખર ક્રિયાકારી છે. અને બિલકુલ આપણે દાદાને પકડ્યા નથી, પણ દાદાએ આપણને પકડી રાખ્યા છે. અને એમણે કીધું કે હવે હું છેક લગી તમારી જોડે રહેવાનું, તમારે રાખવું હોય તો રાખજો, નહીં રાખવું હોય તો નહીં રાખજો, પણ તમને મોક્ષે લઈ જઈને જ હું જંપીશ. એવા એ દાદા આપણને મળ્યા છે. ખરેખર પ્રજ્ઞા સ્વરૂપે આપણે અંદર જે પ્રગટ થયા છે ને. દાદા કહેતા હતા હમણાં છેલ્લા કોઈનો અનુભવ સાંભળ્યો આપણે તો એમણે કીધું કે ત્યાં મામાની પોળમાં 4-5 જણા બેસતા હતા અને આ બાબુ કાકાને એટલે પ્રદીપભાઈના પિતાશ્રીને, અહીંયા આવતા નહીં તમે, આ આવશો ને તો ફસાઈ જશો ને, ફસાઈ ગયા તો અહીંયાથી નીકળાશે નહીં. અને પછી એમને જે અનુભવ થયો કે અહીંયા જ ફસાવા જેવું છે ને એ બેઠા ત્યાં એમને ત્યાં પછી કેટલો આ સત્સંગ થયા, જ્ઞાન વિધિ થઈ એમના ઘરે નીચે હોલમાં. એમણે બહુ એક વાત બી સરસ કરી કે છેલ્લા જ્યારે દાદાના દેવીલય થવાના થોડા દિવસો પહેલા ત્યાં નીચે બેસીને દાદાએ એ જ જગ્યા પર બેસીને વિધિ કરેલી અને એ અમે જોઈએ છે કે આજે પણ ત્યાં સત્સંગ થાય છે. એટલે મુદ્દો એ વાત છે. અને એવામાં જે દાદા ભગવાનની ખૂબ નજીક એવા નટુ કાકાના દીકરી અને દીકરીને એને શું કહેવાય, જેમના એટલે એ મહાત્માના એ ભાભી થાય, નટુ કાકાના દીકરી.
એટલે આપણે તો કહીને એમનું તો એમને એમ જ કલ્યાણ થઈ જાય, કમ્પલસરી મોક્ષે જવું પડે. જય સચ્ચિદાનંદ. જ્યોતિબેન પધારો. જય સચ્ચિદાનંદ. ચાલો. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ શ્રી સિમંદર સ્વામીને, દાદાજીને, કનુ દાદાજીને, કવિરાજ અને એમના પદોને, આપ્તપુત્રોને અને મહાત્માઓને અને મારા માતા પિતા, ભાઈ બહેન, ભાભીને અને સંજીવના માતા પિતા, ઘરના બધા સદસ્યોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. મારું નામ જ્યોતિ છે. મારો જન્મ અને એજ્યુકેશન બરોડામાં થયો. લગ્ન પછી 1984 પછી શિકાગોમાં આવવાનું થયું. મારા થોડા પ્રસંગો અને અનુભવો સંકલિત કર્યા છે તે તમારી સમક્ષ રજૂ કરું છું. દાદા ભગવાનનું અમારા જીવનમાં આગમન જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે મારા મોટા ભાઈના નવીનભાઈના લગ્ન હર્ષિલા ભાભી નટુ કાકાના દીકરી સાથે થયા. તે સમયથી દાદાજીનું આગમન અમારા પરિવારમાં થયું. લગભગ 1967 પછી. હું ઘરમાં સૌથી નાની. ઘરમાં બધાનો દાદાજી સાથેનો આદર ભક્તિ જોઈને ઘણો જ આનંદ થતો હતો અને વિચાર આવતો હતો કે મારા પેરેન્ટ્સ, ભાઈ બહેન બધા કેટલા સરસ જ્ઞાની પુરુષને સ્વીકારી લીધા હતા. કોઈ પણ પ્રશ્ન કશું જ કર્યા વગર એટલા સહજ રીતે સ્વીકારી લીધા હતા. અમારા આખા પરિવારમાં દાદાજીનો, કનુ દાદાજીનો ખૂબ જ કૃપા છે. બધાએ જ્ઞાનવિધિ પ્રાપ્ત કરી. મારી જ્ઞાનવિધિ લગભગ 1974માં થઈ હતી. અમારા ઘરે જ થઈ હતી. દાદાજી અવારનવાર અમારે ત્યાં આવતા, સત્સંગ થતા અને એ વખતે જ્ઞાનની બહુ સમજણ નથી. જ્ઞાન શું તે ખબર નહીં, પણ જ્ઞાન લેવાનો આશય ખાલી એટલો જ હતો કે જો હું જ્ઞાન લઈશ તો ક્લાસમાં બહુ હોશિયાર થઈશ અને બધું મને આવડશે. ખાલી એટલું મગજમાં હતું. પછી જયારે જ્ઞાન વિધિ પતી અને જ્ઞાન જયારે દાદાજી સમજાવતા હતા આજ્ઞાઓ, ત્યારે દાદાએ કીધું કે તું કોણ બેન? તો મેં કીધું હું તો જ્યોતિ. ત્યારે એમને કહ્યું કે જ્યોતિ તો આ શરીરનું નામ છે, પણ તું કોણ? ત્યારે વિચાર આવ્યો કે આવો તો કોઈ દિવસ વિચાર જ નહીં કરેલો કે હું કોણ છું. અને દાદાજીએ ત્યારે સમજાયું અને સમજ પાડી કે તું કોણ છે તે. એ વખતે પૂછેલું કે મોક્ષે જવું છે તારે? તારે હાથો પાડી દીધી, પણ મોક્ષ શું તે ખબર નહીં. એટલે 2 વસ્તુ એ વખતનો ફોડ પડી ગયો કે હું કોણ અને ક્યાં જવું છે તે નક્કી થઈ ગયું હતું એ વખતે. પછી જ્ઞાન લીધા પછી ઘણા સત્સંગો અને પ્રસંગોમાં જવાનું થયું. ખૂબ જ આનંદ આવતો હતો. કોલેજમાં હતા ત્યારે મમ્મી પપ્પા સાથે બાબુ કાકાને ત્યાં તથા દાદા ભગવાનને ત્યાં મામાની પોળમાં બી સત્સંગમાં જવાના ઘણા પ્રસંગો થયા. ફાધર કોન્ટ્રાક્ટર હતા અને એમને ખેતીવાડીનો સંભાળવાનો બી પ્રસંગ આવતા હતા. તો એ 4-5 દિવસ જાય પછી પાછા આવે. તો પાછા આવે ત્યારે નિયમ હતો કે બધાએ તૈયાર થઈને રહેવાનું. આવે એટલે તરત દાદાના દર્શન કરવા મામાની પોળમાં જતું રહ્યું. તો દર્શન કરીને પાછા આવીએ. એ વખતે અમારા ફાધર પાસે એક તારનું ઇન્સ્ટ્રુમેન્ટ હતું, એક જ તારથી વાગે અને એના પર એ આરતી ગાય, બધું ગાય. અને પણ જયારે બી એમને મન થાય ત્યારે એ ગાતા હતા કે શરીર છતાંય અશરીરી ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું. એટલે મોટેથી ગાય ને પણ ખબર નથી પડતી એ શું ગાય છે, પણ એટલું સરસ ગાતા હતા. તો એટલો બધો આનંદ થતો હતો કે આ કેવું દાદાએ શું ગાય છે આ દાદાનું. પછી ધીમે ધીમે એ ગાળામાં સ્કૂલના ટાઈમમાં ઔરંગાબાદ જવાનું થયું હતું દાદાજીની શિબિરમાં. તો સત્સંગ ઉપર અગાસીમાં થતો તો બધું મંડપ ને બધું બાંધેલું. અત્યારે એવું પિક્ચર યાદ આવે છે. બધા મહાત્માઓ સાથે બધા પ્રશ્નો પૂછે અને એટલું બધું આનંદમય વાતાવરણ હોતું હતું. તે વખતે પછી પ્રસંગોની આપલે થઈ અને અનુભવની આપલે થઈ. ત્યારે એક વડીલ મહાત્મા બોલ્યા કે આજે તો મને એટલા સરસ કૃષ્ણ ભગવાનના મુરલીવાળાના દર્શન થયા દાદાજી તમને જોઈને. ત્યારે એ દ્રશ્ય એટલું ભવ્ય હતું, હજુ પણ એ આંખ સામે આવે છે. બીજો પ્રસંગ દાદાજીની આરતી વખતનો છે. જયારે આરતી અમારા ઘરે થતી હતી, સત્સંગ થાય ત્યારે આરતી દાદાની થાય છેલ્લે, ત્યારે અમે બાસ્કેટોમાં દાદાજીને ફૂલ ને ફૂલની પાંદડીઓ ભરીને આપીએ અને બધા મહાત્માઓ એટલા મોટેથી એટલી સરસ આરતી થતી હોય અને દાદા દરેક મહાત્માઓને જોઈને એટલી બધી પૂજા કે વિધિ એમની જે કરતા હોય એ કરે અને એટલું સરસ વાતાવરણ ભવ્ય થાય
અને પછી એ દાદાજી બધા મહાત્માઓ પર આમ આંખેથી આંખો મિલાઈ અને બધા પર ફૂલની વર્ષા કરતા હતા. એ તો એટલું ભવ્ય વાતાવરણ હજુ પણ એ આંખની સામે જતું નથી. પછી 1992માં જ્યારે વસંતભાઈ અને તરુલતા બેનના નિમિત્તે દાદા ભગવાનને પહેલી વાર USA આવવાનું થયું 1982માં, સોરી, ત્યારે અમારે પણ માતા પિતા સાથે અમેરિકા આવવાનું થયું અને નવીનભાઈ હર્ષિલા ભાભીને ત્યાં દાદાજી સાથે અને નટુ કાકા અને શારદાબેન સાથે રહેવાનું થયું. તે સમયે દાદાજીની એટલી બધી સેવા અને એમનો બહુ જ થોડા 4-5 મહાત્માઓ સાથેના સત્સંગોનો એટલો બધો લાભ મળ્યો. બહુ સમજણ નથી પડતી પણ આનંદ બહુ આવતો હતો. પછી ધીમે ધીમે આ વિજ્ઞાનની સમજ થી અંદર નિરાકુરતા બહુ જ રહેતી હતી. પછી ધીમે ધીમે વિજ્ઞાન સમજાયું અને પહેલી વસ્તુ તો એ બહુ ગમી કે આ જગત તારો જ પડઘો છે. તું જેવું બોલીશ તેવું જ પાછું તને સંભળાશે. કાંઈ પણ થઈ ગયું તે તારી જ ભૂલ છે અને તારો જ હિસાબ છે, એટલે તારે સુધરવાનું છે. તું સુધરી જા. એ ફિટ થઈ ગયું. દાદા કહેતા કે સાપને એના દરમાં જવું હોય ને તો પણ સીધા થઈને જવું પડે. એ ખૂબ ફિટ થઈ ગયું કે મારી જાતે ક્લિયર કરવું પડશે. આટલા બધા લોકોની માન્યતા અને અણસમજણ જે હતી તે બધી દૂર થઈ ગઈ અને ફિટ થઈ ગયો કે જો મોક્ષે જવું હોય તો મારે કોઈની સાથે અથડાવાનું નહીં. તું પાંસરી થઈ જા અને બધું જ ફોકસ મારા પર કરવાનું છે. મારી જ અણસમજણ અને મારી જ દ્રષ્ટિ કરેક્ટ કરવાની છે. એ ખૂબ જ ફિટ થઈ ગયું. એટલે હોમવર્ક મારે મારા ઉપર જ કરવાનું છે એ જાણમાં આવી ગયું. આમ મારું બેકગ્રાઉન્ડ છે અકાઉન્ટિંગનું. બેલેન્સ કરીએ ત્યારે ડેબિટ ક્રેડિટ 0 થવા જોઈએ, પણ અમારે જોબમાં થોડી લિમિટ છે કે ભાઈ થોડો ડિફરન્સ હોય તો રાઇટ ઓફ કરાય. પણ આ વિજ્ઞાન જેમ જેમ સમજ પડ્યું તેમ ખબર પડી કે આમાં રાઇટ ઓફનો કોઈ સ્કોપ નથી. બધું એકદમ 0 કરવું પડશે તારે જ મોક્ષે જવાશે. એ પણ જ્ઞાની પુરુષની કેટલી બધી કૃપા કે એ ફોડ પડ્યો અને એ બી ફોડ પડ્યો કે તારે જ કરવું પડશે અને તારો જ હિસાબ છે. પછી બીજી વસ્તુ, ફાઇલ શબ્દ એટલો બધો ગમી ગયો કે દાદાજી કે તારે કેટલી ફાઇલો છે? મેં કીધું બહુ નથી. તો દાદા કે 10-15 ફાઇલને લીધે આ દુનિયામાં આ બ્રહ્માંડમાં ભટકવાનું થાય છે. ત્યારે એ ખબર પડી ગઈ કે આપણી પાસે આટલી જ ફાઇલ છે અને આટલો જ નિકાલ કરવાનો છે તો મોક્ષ માર્ગમાં વાંધો નહીં આવે. આ સમજણ પણ ફિટ થઈ ગઈ અને બધી ગૂંચવણોનો પ્રશ્ન પણ મળી ગયો કે ફોકસ ક્યાં કરવાનું છે. એટલે અને 9 કલમો, ત્યારબાદ પછી 9 કલમો પણ ખૂબ ગમતી હતી. એટલી બધી સરસ 9 કલમો છે અને દાદાજી એટલું સરસ કરી આપ્યું કે શું આ ભાવમાં માંગવાનું એ બી એમને એટલી બધી સરસ શક્તિઓ આપણને શું માંગવાનું, ક્યાં તમે અટકો છો એ નિકાલ કરી આપ્યો. અને નેક્સ્ટ ભાવમાં બી તમારે શું જોઈએ, શાના બીજ નાખવાના એ આ 9 કલમોથી બી એટલું સરસ એમને ક્લિયર કરી આપ્યું. અને સૌથી મોટો ફોડ તેમને સિમંદર સ્વામીનો પાડ્યો. સિમંદર સ્વામી અમને તો આ જન્મમાં કશું જ ખબર નથી, પણ એમને એટલો સરસ ફોડ પાડ્યો. સિમંદર સ્વામીના દર્શનથી મોક્ષે જવાશે. છેલ્લો સ્ટેપ ક્યાં મારવાનો એ બી એમને સમજણમાં આપી દીધું. લૌકિકમાં શું થાય કે આ કરવાનું, પેલું કરવાનું, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. પણ આ દાદાજી જ્ઞાન જયારે આપ્યું, જ્ઞાની પુરુષે ત્યારે એટલી સરસ ક્લિયર સમજણ કરી આપી કે શું કરવાનું, શું નહીં કરવાનું, ક્યાં શક્તિ માંગવાની. એટલે બહુ બધું ક્લિયર થઈ ગયું. પછી અમારા લગ્ન થયા 1984માં. દાદાજીને લગ્નમાં આવવાનો પ્રસંગ થયો. સંજુ માટે આ પહેલી વાર દાદાજીના દર્શન હતા. તે દરમિયાન દાદાજીની દ્રષ્ટિ તેમના પર પડી. પછી USA આવવાનું થયું. જ્ઞાની પુરુષ કહેતા હતા કે જો જ્ઞાનીની દ્રષ્ટિ જેના પર બી પડશે ને એનો ઉદ્ધાર થઈ જશે. અને તે સાચે જ સાચું પડ્યું. દાદાજીને ફરીથી અમેરિકા આવવાનો પ્રસંગ થયો અને સંજીવને જ્ઞાન લેવાનો સંજોગ થયો. અને એમ લાઈફ ચાલતી હતી, રૂટીન ચાલતું હતું. અને આપતપુત્રોનું બી તે વખતે USA માં આવવાનું, અમારે ત્યાં રહેવાનું અને અમારી 3 દીકરીઓને આપતપુત્રો સાથે બધા સત્સંગો મળવા એ બી બહુ જ અદ્ભુત હતું. એ બી અત્યારે ભૂલાય એમ નથી.
ત્યાર પછી જોબ શરૂ થઈ અમેરિકામાં. વિજ્ઞાન ક્યાં હેલ્પ કરે છે તે ખબર પડી. નિયમ કરેલો કે જોબમાં રોજ જઈએ ત્યારે બધાના શુદ્ધાત્માને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને મારો જે હિસાબ હશે તે આજે આવશે એવું રોજ નક્કી કરી દીધેલું અને ચાલતી હતી ગાડી બહુ જ સરસ. પછી મારે દર વર્ષે ઇન્ડિયા જવાનું થાય, ક્યાં તો ડિસેમ્બર કે જાન્યુઆરીમાં પુણ્યતિથિમાં, કાં તો પછી જન્મ જયંતિમાં એવું હોય અને માતા પિતા સાથે રહેવાનું એવું વિચાર આવે. તો 4-5 વીક માટે જવું પડે, પણ ડિસેમ્બરમાં અમને રજા ના મળે. તો પહેલી વાર તો આપી દીધી, પહેલા વર્ષે તો રજા આપી દીધી. પછી બીજા વર્ષે જવાનું થયું તો નક્કી કર્યું કે જે બી આપશે તો ફાઇન, નહીં આપે તો ફાઇન. પકડ છોડી દીધી અને એમની સુપરવાઇઝરની પ્રાર્થના કરી દીધી. તો એટલું સરસ થયું કે એને મને રજા તો આપી દીધી અને ત્યાર પછી એક નિયમ થઈ ગયો કે એવરી ઓક્ટોબરમાં જયારે રિવ્યુ હોય ત્યારે સુપરવાઇઝર અને મેનેજર બેઉ સામેથી જ કે તારે ઇન્ડિયા ક્યારે જવાનું છે, જયારે જવાનું હોય તો તારું બધું કામ અમને સોંપી દેજે અને ઇન્ડિયા જો જવું હોય ને તો 4-5 વીક તો જોઈએ જ તારે. એટલે એ પ્રમાણેનું એ લોકો જ બધું સેટિંગ કરી દેતા હતા. તો ત્યારે એમ તો ઓહો, આ જ્ઞાની પુરુષની કૃપા વગર કશું શક્ય નથી. આમ રોજ રૂટીન સરસ ચાલતું હતું, સેટિંગ બી સારું ચાલતું હતું કે જોબના બધા એમ્પ્લોઈઝને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરવા ને બધું. પછી તો એવું Jai Sachidanand. It seems we lost her. કેટલી બધી પુણ્ય કે આ વિના વિઘ્ને આટલો સરસ પ્રસંગ ઉજવાયો. અને આ ત્યારે થયું કે આ જ્ઞાની પુરુષનો ભેટો થવો, એમની કૃપા ઉતરવી અને આપણી હાજરી હોવી કેટલું બધું દુર્લભ છે. પણ એ પ્રાપ્ત થયું છે ત્યારે થયું કે આ પ્રમાદ ક્યારેય ના કરાય અને આ પ્રમાદમાં જરા બી આજ્ઞા ચુકાય ના ચાલે, ના ચાલે, ના ચાલે, નક્કી થઈ ગયું ત્યારથી. અમારી લાઈફમાં પછી નાના મોટા પ્રસંગો આવતા ગયા. દાદાની કૃપાથી, વિજ્ઞાનની સમજથી, પરિવાર વાળાના સદસ્યોના બધાના જ્ઞાનથી ઘણા બધા ઉકેલો બધું આવી ગયું. ત્યારે એ બી સમજમાં આવી ગયું કે સંયોગો વિયોગી સ્વભાવના છે, એમાં ચોંટી નહીં પડવાનું. અને ઘણી વાર એવું થતું હતું કે એટલા બધા પ્રશ્ન આવે, સંજુને ઇન્ડિયા 6-7 વીક રહેવાનું થાય, પ્રશ્ન આવે, ઉકેલ ખબર ના પડે. તો એવું થાય કે દાદાજી સ્વપ્નમાં આવે, વાત થાય, નિકાલ થઈ જાય અને સરસ આનંદથી એનો નિકાલ થઈ જતો હતો. એટલે ઘરમાં લાઈફ પાર્ટનર સાથે બી સરસ જ્ઞાનની આપલે અને સમજણ થાય. અને શિકાગોના બધા મહાત્માઓ સાથે બી સરસ અત્યારે અમારે સત્સંગો થાય છે અને એટલો બધો જ્ઞાનનો ઉઘાડ પડે છે. હવે લક્ષ્યમાં ખાલી એ જ છે કે મારી પાસે 14 લોકના નાથનું 5 આજ્ઞારૂપી જીપીએસ છે. જીપીએસ એટલે જ્ઞાની પુરુષનું સમાધાન, જે 365 ડેઝ 24/7 કલાક ચાલુ જ હોય છે. તેને કંઈ પણ પ્રમાદ કર્યા વગર મારે મોક્ષ માર્ગ તરફની યાત્રા સડસડાટ ચાલી જાય અને મને સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું અને આનંદ સ્વરૂપ છું, એ અનુભવમાં આવે તે માટે બધા મહાત્મા અને આપતપુત્રોના આશીર્વાદ હોજો. અને આ બીજું કે આ જીપીએસ ની દાદા ભગવાને ગેરંટી આપી છે પાછી કે કશું બી થાય તો 2 લાખ રૂપિયાનો દાવો માંડજો. એ કોણ કરે જ્ઞાની પુરુષ સિવાય? એ જ્ઞાની પુરુષની કેટલી મોટી કૃપા એ સમજણમાં હવે ફિટ થાય છે. અને બીજું કે આ જે જીપીએસ છે તે મારા એકલા પાસે નથી, બધા જ મહાત્માઓ આપતપુત્ર બધા પાસે છે. તો આપણે બધા જ એ સરસ રીતે વાપરી અને એનો વિના વિઘ્ને પસાર થઈ અને આપણે એની મોક્ષ માર્ગ તરફ આગળ વધીએ. છેલ્લે રજનીભાઈ, તરુલતાબેન તથા દીપકાનંદજીને અને સર્વ આપતપુત્રોને ખૂબ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું કે આ સત્સંગનો વાતાવરણનો અમને લાભ આપો છો. અને ખાસ ઝૂમ જેને શોધ્યું છે એને અને આ ટેકનોલોજીના દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
અને દાદા ભગવાન મહાત્માઓ બધાને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અને દાદા જે કહેતા હતા કે તમે મહાત્માના ટોળામાં રહેજો, ત્યાં ઝૂમ ટેકનોલોજી એ સરસ કરી આપ્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. What a conviction. What a conviction. તમારો અનુભવ તો લોકો ખાલી રેકોર્ડ કરી સાંભળશે ને તો એ કેટલા લોકોની આંખ એમને એમ જ ખુલી જશે. અને જે લોકો દાદાને મળ્યા નથી એ લોકોને અંદરથી પાક્કો ભાવ થશે કે આવા જ્ઞાની મને મળવા જોઈએ. અને એ ડેફિનેટલી બોલશે અને બોલવાનું આવશે. બોલવામાં આવશે પછી એ લોકો they will come and give experience. હા, એ લોકો કહે છે કે આ વાત મને અહીંયાથી મળી. મુદ્દો એ છે, પહેલી વાત તો એ છે કે તમારી મોટા ભાઈની કનેક્ટિવિટી આધારે, નવીન અંકલની કનેક્ટિવિટીના આધારે દાદાનો સાંધો મળી ગયો. એવો સાંધો મળી ગયો કે હવે એમાં કઈ વાત થાય એમ નથી. પણ મુદ્દો કેવો છે કે એ જે તમને કીધું કે દાદા ભગવાન જ્ઞાની પુરુષ છે, એ આખું ફેમિલીનું યુનાનિમસ એક ધારું એક એક્સેપ્ટન્સ થયું, એ બહુ મોટી વાત છે. અને આ તો આપણે જાણ માટે, મહાત્માઓના જાણ માટે કે 74માં જ્ઞાનવિધિ થઈને એ બતાડે છે કે દાદાના હસ્તે, જે દાદાએ શરૂઆતમાં એવું કીધેલું કે 2100 જે એમના હસ્તે જે થયા તે આઈ બિલીવ તમે એ વિધિન 2100 વાળા છે. વાત સાચી? આઈ બિલીવ ધેટ ઇઝ ધ થિંગ. કારણ કે વાત થયેલી ને તે 94 પછી થયેલી કે જ્યાં ખંભાત ગયા અને એ બધી વાત થઈને પછી કીધું કે હવે લિમિટ ખુલી ગઈ છે. એટલે વિધિન લિમિટ વાળા એટલે તો મહાપુણ્યશાળી કહેવાય, એમાં કોઈ બે મત નથી. પછી જે તમે વાત કરી કે દાદા ઘરે આરતી પત્યા પછી જે છાબડીમાં ફૂલ લઈને કહેતા હતા કે અમે દેવી દેવતાઓને ચડાવીએ છીએ, એ ચડાવેલા ફૂલ અમે મહાત્માઓના મસ્તકે મૂકીએ છીએ. હવે એમાં દાદાએ શું કર્યું ને એ આપણી બુદ્ધિમાં આવે એમ નથી. આપણે તો ખાલી અહો જ કરવા જેવું છે. અહો એ દાદા ભગવાન. બીજી વાત જે તમે કીધી કે તમને સેવાનો ખૂબ લાભ મળ્યો, તમને જ્ઞાન મળ્યું એટલે દ્રષ્ટિ ફળ મળેલું કહેવાય કે જે તમને મોક્ષે લઈ જાય. અને જે આ સેવા કરવાનો મોકો મળ્યો એ સેવામાં એને એમ કહેવાય કે ભગવાનનું, જ્ઞાની પુરુષનું અને તીર્થંકર પરમાત્માનું સેવા ફળ પ્રાપ્ત થવી જોઈએ. અને સેવા ફળનું પરિણામ શું આવે તો કે આપણા બધા વ્યવહારના ધક્કા ક્લિયર થઈ જાય. અને તમારા જીવનની પરિસ્થિતિ જે તમે બધી બતાડી અને એમાં તમને દાદા હાજર રહ્યા અને એમનો ઉપયોગ, એમની પ્રાર્થના ને બધું કરીને જે ના બની શકે એવું હતું તે બધું બન્યું. બીજી એક વાત જે તમને સમજાયું કે મોક્ષે જવું હોય તો મારે સુધરવું પડશે. તમારું એકેડેમિક એકાઉન્ટિંગની શું કહેવાય એજ્યુકેશન તમને ખૂબ હેલ્પફુલ રહ્યું કે બેલેન્સ કરવાનું. બેલેન્સ 0 થાય તો આપણો છેડો આવે. અને રણછોડભાઈ સાહેબ એમણે એક વાત કરેલી, દાદા ભગવાનને કીધેલું કે દાદા તમે ફાઇલ શબ્દ આપીને આધ્યાત્મિક વિજય કરી આપ્યો, અને એના માટે તમને જે અહો થાય છે, થયું છે, એ વોટ અ ફેન્ટાસ્ટિક વર્ડ. બિલકુલ વાત સાચી છે. અને કીધું કે ફાઇલના લીધે જ મોક્ષ અટકેલો છે. એમાં બીજું એક તમારું બહુ સરસ કન્વિક્શન, હું કોણ છું એ ખબર પડી અને મારે ગોલ શું છે, મારે મોક્ષે જવું છે. વોટ અ ક્લેરિટી, વોટ અ ક્લેરિટી. અને ખૂબ ગળગળા ભાવે અને વાત સાચી છે કે આપણું અનુસંધાન જે સિમંદર સ્વામી ભગવાન જોડે કરી આપ્યું
અને વ્યવહાર સુધારવા માટે 9 કલમોની ભાવના આપી એ તો કંઈ કહી શકાય એમ નથી. અને એ બધી વાત આખરે તમારા દેવને એટલે સંજીવભાઈને તે જ્ઞાન વિધિનો લાભ પણ મળ્યો, એમને પણ એ દ્રષ્ટિફળ મળ્યું અને એમનો પુરુષાર્થ આપણે બધા અમે લોકો તો ખૂબ જોયો છે. સ્ટુડન્ટ હોય ને એવી રીતે ડાયરી લઈને આવે, એમની ડાયરી એમની પાસે હોય જ સત્સંગમાં, કોઈ દિવસ ના હોય એવી મેં જોઈ નથી અને એમાંથી બધું કાઢે. બહુ મોટી વાત છે. તમારી જે ભાવના કે મારે દર વર્ષે ઇન્ડિયા આવવાનું અને જોવાની વાત છે. દાદા ભગવાને કીધું, પ્રદીપાનંદજી પણ વારે ઘડીએ એમના સત્સંગમાં સ્વાધ્યાયમાં ખૂબ ખૂબ આવે છે કે ભાઈ મને તો કંઈ નહીં આવડે તો હું દાદાને ફોન કરી દઉં છું કે દાદા હું જેવો છું તેવો છું પણ આવો છું, મારો ઉકેલ લાવો, મારું બધું રાગે પાડી દો. અને તમારી જે દિલની પ્રાર્થના, સિન્સિયર પ્રાર્થના હતી તે તમને સાહેબો તમને સામેથી કહે કે તમને ક્યારે જવું છે કરી. નોર્મલી અમેરિકામાં તો બને જ નહીં. ઇટ કેનોટ હેપન ઇન અમેરિકા. પણ એ વસ્તુ બહુ સ્પષ્ટ છે. અને બીજી એક વાત જે તમે બહુ સારી કીધી કે વિકટ પરિસ્થિતિમાં દાદા ભગવાન સપનામાં આવીને સમાધાન આપે છે, એ ગપ્પુ નથી. કેટલા લોકોના અનુભવમાં એ વાત આવી કે જ્યારે મુશ્કેલીના સમયમાં દાદાએ સપનામાં આવીને સમાધાન આપ્યું. એટલે દેટ ઇઝ ગ્રેટ. અને ફાઇનલી તમે કીધું કે વોટ ઇઝ માય લક્સ, 5 આજ્ઞા એ મારું જીપીએસ છે. વોટ અ વર્ડ, વોટ એન એડજસ્ટમેન્ટ કે 365 ડેઝ 24/7 આવું રહ્યું શું પછી? અને પ્રમાદ થવો જ ના જોઈએ. કેવી રીતે થાય? ગુડ, વેરી ગુડ કન્વિક્શન એન્ડ વોટ અ ડિટર્મિનેશન. અને કીધું કે ગેરંટી આપી એક ચિંતા થાય તો આ બધી વાત આપણે કહે ને બહુ વિચાર માંગી લે છે. તમારો અનુભવ તો ડેફિનેટલી લોકો બહુ સાંભળશે અને ઇટ ઇઝ વન્ડરફુલ. ખૂબ ખૂબ આભાર જ્યોતિબેન. જય સચ્ચિદાનંદ. અને છેલ્લી એક વાત દાદાએ કીધેલું કે આ જે ટેકનોલોજી લોકોને નીચે લઈ જાય છે ને, ડાઉનફોલ કરાવે છે, એ ટેકનોલોજી આજે આપણને આપણા કલ્યાણ માટે ને સત્સંગ માટે કેટલી બધી હેલ્પફુલ થઈ ગઈ છે. જય સચ્ચિદાનંદ. વન્સ અગેન ખૂબ ખૂબ આભાર જ્યોતિબેન, સંજીવભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્યોતિબેન બહુ સરસ એક્સપિરિયન્સ. હવે આપણે પ્રતિભામાં આનંદજી તમારે કઈ કહેવું છે કે પછી આપણે ત્રિમંત્ર કરીએ? ત્રિમંત્ર. ઓકે, ત્રિમંત્ર બોલાવો અને જ્યોતિબેન અને સંજયભાઈ બોલાવશે તમે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સર્વ સાહુણમ, નમો લોય સર્વ સાવણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સંવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃપાકાનંદજી જય એક જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોમવાર છે, કાલે સોમવાર છે. બે મિનિટ હા, એક કોમ્પ્લિમેન્ટ બે આવેલી છે અમદાવાદથી અને બારડોલીથી. વેરી મોટિવેટિવ એન્ડ યુઝફુલ. જ્યોતિબેન, તમારા અનુભવનું કોમ્પ્લિમેન્ટ આવ્યું છે કે યોર એક્સપિરિયન્સ હેઝ બીન વેરી મોટિવેટિંગ એન્ડ યુઝફુલ. યુઝફુલ. હેલ્પફુલ થશે કીધું ને.
એ પાછા સાંભળશે બધા, મારે જ સાંભળવું પડશે. વેરી ગુડ. જય સચિદાનંદ. કાલે સોમવાર છે, સવારે પ્રાતઃવિધિ